The special meaning of export. To deliver one thing from one place to another place. Very good. કોઈ એમાં બાઉન્ડ્રીઝ આપ બોલી શકશો? નેશન. નેશન. પછી બીજા શબ્દોમાં એક્સપોર્ટની ડેફિનેશન શું છે? શું છે? પ્લીઝ જાણો છો, બધાને બોલવાનું છે. અહીંયા કોઈ ફોર્માલિટીઝ પ્રોટોકોલ્સ ને ધ્યાનમાં રાખવાની જરૂર નથી. તો એક્સપોર્ટ નો પ્યોર મતલબ કે કેવો નીકળશે કે નફાના હેતુ માટે ભારતની કોઈ પણ પ્રોડક્ટ કે પછી સર્વિસીસને ભારતની બહાર ભારત સરકારના નીતિ નિયમનું પાલન કરીને વેચવું, જેને આપ શું બોલો છો? એક્સપોર્ટ બોલો છો. બિલકુલ ઊંધી રીતના વાત કરવામાં આવે કે ઇમ્પોર્ટ એટલે શું, તો શું નીકળશે હવે? અપોઝિટ. શું રહેશે હવે? અધર કન્ટ્રીની પ્રોડક્ટ કે સર્વિસ ને આપણી કન્ટ્રીના રૂલ્સ ને રેગ્યુલેશનમાં ફોલો અપ કરીને લઈ આવે. વેરી ગુડ. તો આપણને એવું લાગે છે કે જો મારી પાસે એબીસી નામની પ્રોડક્ટ હોય તો હું એને આરામથી યુઝ કરી શકું, આરામથી સેલ કરી શકું. નફાના હેતુ માટે ભારતમાં અવેલેબલ હોય અથવા ન હોય, અથવા ક્વોલિટીના પેરામીટરને મેચ કરીને આપ શું કરો છો? ભારત બહારથી ખરીદી કરો છો. અને ઇન્ડિયા અરાઇવલ થયા પછી એઝ અ મેન્યુફેક્ચરર આપ યુઝ કરવાના છો, કારણ કે આપણા માટે એ રો મટીરિયલ છે. એઝ અ ટ્રેડર આપ સેલ કરવાના છો. બેયમાં કોમન વસ્તુ છે, ભારતમાં રહીને ભારત બહાર બિઝનેસ કરવો. બેયમાં કોમન વસ્તુ છે, પ્રોફિટ થવો જોઈએ. અને બેયમાં કોમન વસ્તુ છે કે એક્સપોર્ટમાં અને ઇમ્પોર્ટમાં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની જે પોલિસી જે છે, જેને બોલી શકાશે એફટીપી, આપણે ખાસ શું શીખવા સમજવા ભેગા થયા છીએ? ફોરેન ટ્રેડ પોલિસી. હવે આજે ટ્રેડ પોલિસી જે છે એ ઓલમોસ્ટ કેવી હશે? ઓલમોસ્ટ કેવી હશે? જેમાં ગવર્નમેન્ટને દેશ દુનિયા સાથે અને ભારતના એક્સપોર્ટર ઇમ્પોર્ટરને અને ભારતના ઇન્વેસ્ટર્સને ક્યાંક ને ક્યાંક પ્રોફેશનલ લાઈફમાં તકલીફ ન પડે એ પ્રકારની હોઈ શકે છે. ચાલો તો એક શબ્દમાં વાત કરીએ કે આજે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ જે છે એ ડેફિનેશન જેટલો ટૂંકો હશે કે એટલું કરી લો એટલે એક્સપોર્ટ થઈ ગયું, એટલું કરી લો એટલે ઇમ્પોર્ટ થઈ ગયું, એવું હોતું નથી. આપણે આ મુજબ એક્સપોર્ટની સાયકલ કવર કરવાના છીએ, પેલા મુજબ ઇમ્પોર્ટની સાયકલ કવર કરવાના છીએ. અને આ બંને સાયકલ કવર કરવા માટે આપણને આ દરેક ટોપિક યુઝફુલ થવાના છે. ક્યાંક ને ક્યાંક આપણા જે ટોપિક્સ જે છે એ વર્ચ્યુઅલ ટાઈપના છે. ક્યારેક કંપનીનું રજિસ્ટ્રેશન છે તો ક્યારેક એચએસ કોડ છે, ક્યારેક ડિલિવરી ટર્મ છે તો ક્યારેક પેમેન્ટ ટર્મ્સ છે, ક્યારેક એક્સપોર્ટ ઇમ્પોર્ટના ડોક્યુમેન્ટેશન છે તો ક્યારેક માર્કેટિંગ છે, ક્યારેક ટેક્સેશન છે તો ક્યારેક કોટેશનની સાથે બેન્કિંગ એન્ડ રિસ્ક મેનેજમેન્ટના રોલ્સ જોવાના છીએ. સબ્જેક્ટ એક છે કે આઈ વોન્ટ ટુ એક્સપોર્ટ ઓર આઈ વોન્ટ ટુ ઇમ્પોર્ટ, પણ ટોપિક્સ બધા કેવા હશે? વર્ચ્યુઅલ ટાઈપના હશે. તો આપણે કોઈ મેથ્સ એટલે મેથ્સ, સાયન્સ એટલે સાયન્સ, ગુજરાતી એટલે ગુજરાતી એવું કાંઈ ભણવા ભેગા થયા નથી. સેકન્ડ, એક શબ્દમાં બોલવામાં આવે કે આ બિઝનેસ કાયમી માટેનો બિઝનેસ છે, તો એના પાછળનું મેઇન રીઝન શું હોઈ શકે છે? દરેક દેશને કંઈ પણ ચીજ વસ્તુની જરૂરિયાત છે. ઓકે, તો નેચરલ રિસોર્સિસની અવેબિલિટી, યસ. મેઇન થિંગ આ છે
કે રાજા રજવાડાઓ વખતમાં પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતું જ અત્યારે પણ થાય છે અને ઇન ફ્યુચર પણ ચાલુ રહેવાનું જ છે. એના પાછળનું એકમાત્ર રીઝન છે અવેલેબિલિટી ઓફ નેચરલ રિસોર્સિસ. તો જે દેશ પાસે વધુ ને વધુ સોર્સિસ છે એ શું કરશે? એક્સપોર્ટ કરશે. અને જે દેશ પાસે એ નેચરલ રિસોર્સિસ નથી એ શું કરશે? ઇમ્પોર્ટ કરશે. તો ક્યાંક ને ક્યાંક બેઝિક અને જનરલ નોલેજ જેવી વાત કે આપણે પેટ્રોલિયમ ઉપર શું છીએ? કોઈ બીજા દેશો પાસેથી ડિપેન્ડેબલ છીએ. આપણે શું કરવું પડે છે? ઇમ્પોર્ટ કરવું પડે છે. કારણ કે પોપ્યુલેશન અને કન્ઝપ્શન નો રેશિયો વધારે છે અને એની કમ્પેરિઝનમાં અહીંયા સોર્સિસ ઓછા છે. હવે જે દેશો પાસેથી આપ ઇમ્પોર્ટ કરો છો, મોટાભાગના ગલ્ફ અને અરબના દેશો, મિડલ ઈસ્ટ લાઈક દુબઈ, કુવૈત, કતાર, લિબિયા, સાઉદી અરેબિયા, ત્યાંથી આપણે શું કરીએ છીએ? ઈરાક, ઈરાનથી, બહેરીનથી ઇમ્પોર્ટ થાય છે. હવે એ દેશો પાસે ખેતી લાયક જમીન નથી, તો એ આપણા ઉપર આધારિત હશે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ માટે, સ્પાઇસીસ માટે, ઇવન સિરામિક માટે. તો જેની પાસે છે ઓરિજિન એ એક્સપોર્ટ કરશે અને જેની પાસે અભાવ છે એ ઇમ્પોર્ટ કરશે. ભારતની અંદર અંગ્રેજો આવ્યા હતા શા માટે? સ્પાઇસીસ અને ક્યાંક ને ક્યાંક કપાસ અને શણ જેવી પ્રોડક્ટ ને આયાત કરવા માટે. ત્યારે જે છે એ કોઈ સ્ટ્રક્ચર જોવા મળતી નહોતી. ખાસ કેની વાત છે? સ્ટ્રક્ચર એન્ડ ફેસિલિટીઝ. ત્યારે કોઈ કસ્ટમ ઓથોરિટીઝ, બેંક, ઇન્સ્યોરન્સ, શિપિંગ લાઇન, કન્ટેનર, ટેક્સેશન, બિલિંગ આવું કંઈ જોવા મળતું નહોતું. ઇવન કરન્સી પણ વ્યવસ્થિત હતી નહીં. ત્યારે મેક્સિમમ લોકો, મેક્સિમમ દેશો કઈ સિસ્ટમ ઉપર કામ કરતા? બાર્ટર સિસ્ટમ. વસ્તુની સામે વસ્તુ, સેવાની સામે સેવા, આવું કંઈક હતું. એ વખતોમાં પણ શું ચાલતું? એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ચાલતું. જ્યારે આજે કંપની રજીસ્ટ્રેશનના નીતિ નિયમો, બેંકનું કામ કરે છે, કસ્ટમનું કામ કરે છે, બાયર અને સેલર પોતપોતાનું કામ કરે છે, અને ક્યાંક ને ક્યાંક એફટીપી પણ છે, ફોરેન ટ્રેડ પોલિસી, ક્યાંક ને ક્યાંક WTO છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ક્યાંક ને ક્યાંક ICC પણ છે, ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ શું કામ કરે છે? દેશ દુનિયામાં વ્યવસ્થિતથી વ્યવસ્થિત સ્મૂથલી ઇન્ટરનેશનલ ટ્રેડ ચલાવી શકાય એ પ્રકારના નીતિ નિયમનું પાલન કરાવવાનું કામ કોણ કરે છે? WTO, ICC અને પછી જે તે દેશની ચેમ્બર ઓફ કોમર્સ. તો ત્યારે આવું કાંઈ જ હતું નહીં. અને આજના દિવસોમાં મસ્ત મજાની મહેરબાની વાળું ગૂગલ પણ આપણી પાસે છે. ત્યારે કન્વર્ઝેશન માટેના કોઈ ટૂલ્સ, કોઈ એપ્લિકેશન્સ, ઇવન પ્રોડક્ટનું સારી જાતનું સ્પેસિફિકેશન બનાવવા માટેના પણ લેબ રિપોર્ટ કાંઈ હતું નહીં. લંબાઈ, પહોળાઈ, કલર, વજન, ટેસ્ટ, એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, આમ તેમ, હાર્મફુલ છે, પોઝિટિવ છે, આ ડિસ્ક્રાઇબ કરવા માટેની પણ ફેસિલિટીઝ આપણી પાસે હતી નહીં. એ વસ્તુ પૂરી અલગ છે કે અંગ્રેજો આવ્યા હતા વેપાર માટે અને પછી ધીમે ધીમે એ રાજ કરવા સુધી પહોંચી ગયા. પણ એનો પેલો ઇન્ટેન્શન તો શું હતો? અને પ્યોર મેન્યુઅલ હતું. સિસ્ટમ કેવી હતી? મેન્યુઅલ. જાતે પોતાની ટીમ સાથે આવતા, જાતે સોર્ટિંગ કરીને ખરીદી કરતા બલ્કમાં, અને સામે મેક્સિમમ થી મેક્સિમમ બાર્ટરમાં ચાલતું ગોલ્ડ, પછી ક્યાંક ને ક્યાંક સિક્કાઓ આવ્યા, ક્યાંક ને ક્યાંક પેપર કરન્સી આવી, અને ક્યાંક ને ક્યાંક અત્યારે હવે ડિજિટલ કરન્સી પણ છે.
તો બાર્ટરમાંથી આપણે અત્યારે ક્યાંક ને ક્યાંક બેન્કિંગ, ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટોકરન્સી સુધી પહોંચી ગયા છીએ. તો ઘણા બધા આપણે પ્રાચીન મૂવીઓ જોઈએ, લાઈક મોહેન્જો-દડો, તો એમાં પણ શાનો કન્સેપ્ટ બતાવવામાં આવે છે? ભલે એ દિવસોમાં હાટ બોલતા એક્ઝિબિશન, ઋતિક રોશન જે તે દેશમાં હાટમાં જ ગયો હતો, ત્યારે પણ આપણને જોવા મળતું કે ભાઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ટ્રેન્ડ ત્યારે પણ હતો, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનો છે. તો દેશ દુનિયાની વાત આપણે સાઈડમાં રાખીએ, આપણે ખાલી ભારતની જ વાત કરીએ તો ગુજરાત અને રાજસ્થાન સરખું છે? નથી. નથી. પછી ઇકોનોમી વાઇઝ હોય, નેચરલ રિસોર્સિસ વાઇઝ હોય કે બીજા ત્રીજા ફંડામેન્ટલ વાઇઝ હોય, તો ગુજરાતને અને રાજસ્થાનને પણ એકાબીજી પ્રોડક્ટો ઉપર, એકાબીજા ઉપર આધારિત રહેવું પડે છે. ઇવન રાજસ્થાન અને હિમાચલ સરખું છે? હિમાચલ અને પંજાબ સરખું છે? નથી. તો ઇન્ટરસ્ટેટ પણ આપણે એકાબીજા ઉપર આધારિત છીએ. તો ગ્લોબલી, વર્લ્ડ વાઇડ રહેવાનું છે. હા, સમય જતા પ્રોડક્ટોના રંગ, રૂપ, સ્વભાવ, ક્વોલિટી, પેકિંગના પેરામીટરોમાં, ક્વોલિટીની સાથે પ્રાઇસિંગમાં શું આવી શકે છે? ચેન્જીસ, અપડેશન્સ, ફેરફારો, મોડિફિકેશન્સ આવી શકે છે. પણ જે કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ કેવો રહેવાનો છે? સેમ જ રહેવાનો છે. આજે તમે કોઈ સ્પાઇસીસની સાથે કામ કરો છો અને પછીના વર્ષોમાં આપ સિરામિક સાથે કામ કરવાના છો, પછી સિરામિક છોડીને આપ રાઈસ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાના છો, તો પ્રોડક્ટ બદલે છે, પેકિંગ બદલે છે, વજન બદલે છે, રેટ બદલે છે, પણ પેમેન્ટ ટર્મ્સ, ડિલિવરી ટર્મ્સ, ડોક્યુમેન્ટેશન, બુકિંગ, ક્લિયરિંગ, ફોરવર્ડિંગ, ટ્રાન્સપોર્ટેશન બધું કેવું રહેવાનું છે? સેમ જ રહેવાનું છે. તો આપણે છે ને ક્યાંક ને ક્યાંક A to Z પ્રોડક્ટને એક્સપોર્ટ કરતા અને A to Z પ્રોડક્ટને ઇમ્પોર્ટ કરતા શીખવાના છીએ. ખાલી સેલ્ફ પ્રેક્ટિસમાં કેટલું રહેશે? પ્રોડક્ટનું નોલેજ, વજન, પ્રાઇસ, જે સમય મુજબ તો બદલતું જ રહેવાનું છે. અને ક્યાંક ને ક્યાંક 100% પ્રેક્ટિકલ મેથડથી આપણે આ દરેક ટોપિકને કવર કરવાના છીએ અને કોન્ફિડન્સ આવી જવાનું છે, કન્ફ્યુઝન રહેવાનું નથી. હવે એક મસ્ત મજાના ટોપિક ઉપર આપણે ચર્ચા કરવી છે. માઇથ્સ વર્સિસ રિયાલિટી જોવી છે. શું છે? ડિફરન્સ બિટવીન શું છે સવાલ? આપણે ડિફરન્સ જોવો છે. એક્ઝિમ એટલે એક્સપોર્ટ ઇમ્પોર્ટ, EXIM ઇન્ટરનેશનલ ગ્લોબલ વર્લ્ડ વાઇડ બિઝનેસ, અને ડોમેસ્ટિક બિઝનેસ એટલે ભારતમાં બનેલી પ્રોડક્ટને આપ ભારતમાં ને ભારતમાં ખરીદ વેચાણ કરો છો, એ ડોમેસ્ટિક બિઝનેસ બનશે. તો આપણે તટસ્થ ચર્ચાઓ કરવી છે. અમુક પલ્લાઓ ડોમેસ્ટિક બિઝનેસના ભારે હશે, અમુક પલ્લાઓ એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસના ભારે હશે. મારે કોઈ અપખોડવું નથી ડોમેસ્ટિક બિઝનેસને, કે મારે નથી બટર પોલિશ કરવું એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસને. તો આપણે ડિફરન્સ જોવું છે કે આ બંનેની વચ્ચે ફરક શું છે. પછી આપ જજ કરી શકશો માઇથ્સ વર્સિસ રિયાલિટી, કે ગેરમાન્યતાઓ અને હકીકત શું રહેલી છે, શું ઓપોર્ચ્યુનિટી રહેલી છે અને શું ટેક કેર કરવાની બાબતો છે. અને આ ટોપિકથી આપણે ક્યાંક ને ક્યાંક એક્સપોર્ટ ઇમ્પોર્ટ થી અને ઓવરઓલ બિઝનેસ થી ફેમિલિયર બનવાના છીએ. બે વચ્ચેનો એક તફાવત જે બધાને કહેવાનું છે, સ્કીપ ન કરો પ્લીઝ, બધા મેચ્યોર્ડ છો. ડોમેસ્ટિક અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસની વચ્ચે ફરક શું છે? પ્લીઝ વિવેકભાઈ. Domestic business normally એક્સપોર્ટ કારણ? બિઝનેસ એરિયા વધી જાય, ઓકે, બિઝનેસ એરિયા વધી જવા પાછળનું કારણ? માર્કેટ મોટું,
ઓકે, માર્કેટ મોટું છે પાછળનું સ્પેશિયલ રીઝન, કન્ઝપ્શન વધી જાય, કન્ઝપ્શન મોટું છે પાછળનું રીઝન, પોપ્યુલેશન વધી જાય. પોપ્યુલેશન વધારે છે પાછળનું રીઝન, નંબર્સ ઓફ કન્ટ્રી. હે હવે વિધિન ઇન્ડિયા આપ બિઝનેસ કરો છો, આપ ડોમેસ્ટિક સાથે છો તો જેટલું પણ પોપ્યુલેશન છે, જેવડો પણ એરિયા છે ભારતનો અને જેવડા પણ કસ્ટમર છે એના સુધી જ આપ લિમિટેડ છો. બરાબર, ભારતની વસ્તી અને વિસ્તાર મોટો છે પણ પેલું એમનાથી પણ મોટું છે, તો એક જાયન્ટ માર્કેટ આપ કવર કરી શકો છો. હવે આમાં બે વાત ક્લિયર થઈ છે. પહેલી વાત, આપ ઇમ્પોર્ટના બિઝનેસની સાથે સંકળાયેલા છો ને, તો પણ ભારતની વસ્તી વધારે છે, એ પણ આપણા માટે હેલ્પફુલ સાબિત થવાનું છે. તો આપ કોઈ પણ દેશથી કોઈ પણ પ્રકારની પ્રોડક્ટને ઇમ્પોર્ટ કર્યા પછી પણ ભારતનું મોટું માર્કેટ કવર કરી શકવા માટે કેપેબલ છો. અને એ જ વસ્તુ આપ એક્સપોર્ટ કરવા માંગો છો ડોમેસ્ટિકની કમ્પેરિઝનમાં, તો નંબર્સ ઓફ કન્ટ્રી વધારે છે. હવે હાઉ મેની કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ વિચ આર ઇન્ડિપેન્ડન્ટ રાઇટ નાઉ? કેટલા છે દેશો જે આજની તારીખમાં સ્વતંત્ર હોય? 126. ઇન્ડિપેન્ડન્સ જે આજની તારીખમાં છે કેટલા છે? ગેટ આઈડિયા પ્લીઝ. 196 કન્ટ્રી એવા છે જે આજની તારીખમાં કેવા છે, ભલે નાના હોય મોટા હોય, એકાબીજા દેશોની સાથે બાઉન્ડ્રી શેર કરતા હોય, શેર ન કરતા હોય, પણ યુનોના રેકોર્ડ મુજબ કેટલા છે દેશો? 196 જે ઇન્ડિપેન્ડન્ટ છે, કમ્પ્લીટ, જેને આપ દેશનો દરજ્જો આપી શકો છો. તો ક્યાં એકલું ભારત અને ક્યાં 196 માઇનસ આપણું કન્ટ્રી, તો 195 કન્ટ્રીઝમાં આપ આપના બિઝનેસને એક્સપાન્ડ કરી શકો છો. પાછા એવા દેશોની અંદર આપ એક્સપોર્ટ કરવાના છો કે જે દેશની અંદર સોર્સ નથી તો જ મોકલવાના ને, છે તો ઇમ્પોર્ટ કરી લેવાના છો. તો બે બાજુની ઓપોર્ચ્યુનિટી. તો ભારતની વસ્તી વધારે છે અને દુનિયાના દેશો વધારે છે, તો ડોમેસ્ટિક બિઝનેસ કરતા આપણને વધારે સારી ઓપોર્ચ્યુનિટી ક્યાંથી મળી શકવા જેવી છે? એક્સપોર્ટ, એક્ઝિમ બિઝનેસથી. પાછું ક્યાંક ને ક્યાંક કોવિડ પછી ઓફિશિયલી કોમેન્ટ તો ન કહી શકાય, પણ આપણા માટે ફેવરવાળી વસ્તુ તો બની છે કે દેશ અને દુનિયા થોડી થાકી ગઈ, કંટાળી ગઈ, હેરાન થઈ ગઈ લોકડાઉનોમાં. જે દેશો ચાઇનાથી ઇમ્પોર્ટ કરતા એ લોકો હવે ક્યાંક ને ક્યાંક કઈ બાજુ શિફ્ટ થયા છે? ઇન્ડિયા. તો પૂરી દુનિયા માટે બે જ વિકલ્પ છે, ઇન્ડિયા અને ચાઇના અને ઇન્ડિયા. સોર્સ વાઇઝ, પ્રોડક્ટિવિટી વાઇઝ, કલ્ચર, ટ્રેડિશન અને રિસોર્સિસ વાઇઝ. તો આપણા માટે થોડું પોઝિટિવ તો બન્યું છે કે એવા દેશો કે જે ઝીરો ટોલરન્સીમાં જીવવા વાળા હતા એ લોકોને મહિનાઓ સુધી લોકડાઉનમાં કેદ કરી લીધા. તો થોડી દેશભક્તિ કે થોડી માનવતા કે હ્યુમન વેલ્યુઝ દેખાડે કે ન દેખાડે? ભલે મોંઘું પડે, ભલે થોડું લેટ આવે, પણ હવે અમારે કોઈ નવા માર્કેટથી ઇમ્પોર્ટ કરવું છે અને નવા માર્કેટની શોધ એની ક્યાંથી પૂરી થઈ શકે છે? ઇન્ડિયાથી જ. કારણ કે રિસોર્સિસ છે આપણી પાસે ડિફરન્ટ કાઇન્ડ ઓફ. એટલા માટે તો આપણા માટે થોડું પોઝિટિવ પણ એ બન્યું છે અને આપણે બાઉન્ડ્રીની બહાર બિઝનેસ કરી શકીએ છીએ. એઝ વેલ ડોમેસ્ટિક તો કરો ને, એક જ પેઢીથી આપ શું કરી પણ શકો છો? ડોમેસ્ટિક કરો, એક્સપોર્ટ ઇમ્પોર્ટ પણ કરો. એના માટે કોઈ અલગ પ્રીમાઇસીસ, એના માટે કોઈ અલગ કંપનીનું રજિસ્ટ્રેશન, પેપર વર્ક કાંઈ હોતું નથી. ઉલટાનું આપણને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ફાવે છે તો ડોમેસ્ટિક તો આપોઆપ અહીંયા ઓટોમેટિક કવર થઈ જવાનું છે કે હાઉ ટુ બિલિંગ, હાઉ ટુ પ્રાઇસ, હાઉ ટુ ટેક્સેશન, બધા કેલ્ક્યુલેશનના પોઈન્ટ્સ અને હાઉ ટુ કવર માર્કેટ, બધું અહીંયાથી કવર થવાનું છે. તો ડોમેસ્ટિક પણ આપોઆપ કવર થઈ જશે. બીજું મોટો બીજો ફાયદો શું છે આ બિઝનેસની સાથે? પ્રોફિટ. પ્રોફિટ માર્જિન.
પ્રોફિટ માર્જિન વધારે હોવાનું છે, રીઝન એકમાત્ર શું છે? નથી અને ખરીદે છે એ લોકો. અને આપણે પણ એવું જ થવાનું છે કે ભારતમાં સોર્સ નથી ત્યારે આપ બલ્કમાં ઇમ્પોર્ટ કરવાના છો, કંઈક અલગ વસ્તુ લાવવાના છો, કંઈક અલગ રીતે લાવવાના છો, તો પ્રોફિટ માર્જિન પણ લિમિટલેસ માર્કેટની સાથે આપને મળી શકે છે. બીજું, કોઈ ઇન્સલ્ટ કરવાનો કઈ ઈરાદો નથી, પણ 196 કન્ટ્રીઝના નામ આપણને આવડે છે? નથી આવડતા. ઇવન મને, તમને બધાને નથી આવડતા. આપણને કેવા દેશોના નામો યાદ છે જે આડોશી પાડોશી છે, દુશ્મન દેશો છે, ગરીબ દેશો છે, પૈસાદાર દેશો છે, અને જેની ક્રિકેટની ટીમો હોય અથવા જે વધારે ને વધારે ચર્ચાઓમાં રહેતા હોય એવા જ દેશોના નામ આપણને આવડે છે. એના સિવાયના અજીબો ગરીબ દેશો જ્યાં પોપ્યુલેશન પણ છે, રિસોર્સિસ પણ છે અને ડિમાન્ડ પણ છે, તો ત્યાં પણ આપ કોઈ અજીબો ગરીબ નવા ખુલેલા દેશો, મોરબીથી ઓછી કોમ્પિટિશન હોય એવા દેશો, અથવા એવા દેશો કે જે વધારે ને વધારે ડિપેન્ડેબલ છે આજની તારીખમાં ઇમ્પોર્ટ કરવા માટે ચાઇનાથી, એવા દેશોની અંદર આપ શું કરી શકો છો? માર્કેટ કવર કરી શકો છો. મેજર ડિફરન્સ. ઓકે, વધારે ક્યાં આપ કવર કરી શકવાના છો? પ્રાઇસ, પ્રોફિટ એન્ડ માર્જિન. સીધી વાત છે કે ડોમેસ્ટિકની કમ્પેરિઝનમાં આપ એક્સપોર્ટના અને આપ ઇમ્પોર્ટના બિઝનેસમાં વધારે કમાઈ શકવાના છો. વિચારી રાખજો. જનરલી બધા એવું કહેતા હોય કે ડોક્યુમેન્ટેશન બહુ ટફ રહે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં, એટલે સેલ કે પરચેસ કરવું એ બહુ ટફ પડે, ને ડોમેસ્ટિકમાં એ વસ્તુ થોડી ઈઝી રહે. ડોક્યુમેન્ટેશન પ્રોસેસ, બિલિંગ સાયકલ ટફીએસ્ટ મેટર છે એક્સપોર્ટ માટે, ઇમ્પોર્ટ માટે કમ્પેર ટુ ડોમેસ્ટિક. સહમત છું, કારણ કે આપણે વાત જ શું છે પોઈન્ટ આજની, આપણે ડિફરન્સ જોવું છે. કોઈને સારું નથી કહી દેવું અને કોઈને ખરાબ નથી કહી દેવું. ડોમેસ્ટિક બિઝનેસમાં તો શું છે? ઇનવોઇસ અને વે બિલ આપી દો, લગભગ વાત પૂરી થઈ ગઈ. કાંટા ચિઠ્ઠી આપી દીધી, એટલે ટ્રાન્સપોર્ટર નું કામ કરશે, બાયર સેલર પોતપોતાનું કામ કરીને કાર્ગો હેન્ડલ કરી લેશે. કારણ કે એક જ લેંગ્વેજ હતી, એક જ એરિયા હતો, એક જ ટેક્સેશન હતું અને એક જ નેશન હોવાના નાતે નીતિ નિયમો પણ એક જ હતા. બહુ સારી રીતના શોર્ટમાં સચવાઈ ગયું ડોમેસ્ટિક બિલિંગ સાયકલ. હવે આ જ વસ્તુ આપ એક્સપોર્ટ કરો છો તો 7, 8, 9, 10 પ્રકારના ડોક્યુમેન્ટ બનાવવા પડશે. બિઝનેસ છે, ટફ નથી, આની ગેરંટી છે. કોઈ પણ આપ બિલના ફોર્મેટ આપ જોઈ લો. સપોઝ આપ કોઈ જગ્યા પરથી જમીને ઊભા થાઓ છો, લંચ ડિનર માટે હોટલ રેસ્ટોરન્ટમાં ગયા છો, બધાના બિલના ફોર્મેટ કેવા હોય છે? લુક વાઇઝ અલગ હોય છે બધાઓના. લુક, સાઇઝ, ફ્રન્ટ અને કલર વાઇઝ કેવા હોય છે? બધાઓના બિલ અલગ હોય છે. તો મિનિંગ વાઇઝ બધાનો મતલબ કેવો હોય છે? સેમ હોય છે. તો ક્યાંક ને ક્યાંક ઉપર લેટર પેડ ઉપર ટાઇટલ જે હશે એ એક્સપોર્ટર બનશે. રેસ્ટોરન્ટ વાળાએ વેચ્યું છે ને આપણને, આપણી ભાષામાં કોણ બન્યો? એક્સપોર્ટર. રાઈટ હેન્ડ ઉપર ટોપમાં હશે ડેટ એન્ડ ટાઈમ અને ટેબલ નંબર. સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે આ. રાઈટ હેન્ડ ઉપર નીચેની સાઈડ આવશે સિરિયલ નંબર 1 2 3 4 5. બાજુની કોલમમાં હશે ક્યાંક ને ક્યાંક ઓર્ડર કરેલી ડીશ નું નામ, તો નેમ ઓફ ડિશિસ. એની એક્ઝેક્ટ બાજુમાં હશે કે પર ડિશ પ્રાઇસ. એની એક્ઝેક્ટ બાજુમાં હશે ક્વોન્ટિટી ઓફ ડિશિસ. એ બેનો ગુણાકાર ને અમાઉન્ટ પણ નીચે ટોટલ લેશે. સાઇન અને સ્ટેમ્પ. પેડ થયા છે, થેન્ક યુ, વિઝિટ અગેન્સ, આમ તેમ. આવી બધી ફોર્માલિટી અને પ્રોટોકોલ્સ થી શું બનેલું હશે? બિલ બનેલા હશે. હવે આ જ બિલ બીજી કોઈ હોટલ રેસ્ટોરન્ટ સાથે કમ્પેર કરો છો તો શબ્દો અને લુક અલગ હોઈ શકે છે, પણ મીનિંગ વાઇઝ
સમજ છે કે તમે ખરીદવું છે, મેં વેચ્યું છે, તમે પૈસા ચૂકવો છો અને હું પૈસા લેવા માટે બંધાયેલો છું. આવું જ ફોર્મેટ સેમ ટુ સેમ જોવા મળવાનું છે એક્સપોર્ટની ઇન્ડસ્ટ્રીઝમાં કે ઇમ્પોર્ટના ઇન્ડસ્ટ્રીઝમાં. આ પ્રોફોર્મા ઇન્વોઇસ નામનું એક ડોક્યુમેન્ટ આવડી ગયું એટલે બાકીના બધા ડોક્યુમેન્ટમાં કોપી લાગવાની છે. બાયર કોણ છે, સેલર કોણ છે, ઇન્વોઇસ નંબર અને ડેટ શું છે, પ્રોડક્ટ કઈ છે, એચએસ કોડ, પ્રોડક્ટની ક્વોલિટી, તો ક્વોલિટીનું મેઝરમેન્ટ, લેબ રિપોર્ટ વાળું, ક્વોન્ટિટી પર યુનિટ રેટ, ટોટલ અમાઉન્ટ, ડિલિવરી ટર્મ શું છે, પેમેન્ટ ટર્મ શું છે, આપણા બેંકની ડિટેલ શું છે, સાઇન અને સ્ટેમ્પ, ટ્રાન્સશિપમેન્ટ, પાર્શિયલ શિપમેન્ટ, ડિલિવરી શેડ્યુલ્સ ના ડેઝ, પોર્ટ ટુ પોર્ટ નું નામ અને કન્ટ્રી ટુ કન્ટ્રી નું નામ. આટલી ડિટેલ થી શું આવી ગયું? પૂરા એક્સપોર્ટ ઇમ્પોર્ટ ની પૂરી ડિટેલ આવી ગઈ. આ ડિટેલ ઉપરથી જ આપ આગળના ડોક્યુમેન્ટ કટ, કોપી અને પેસ્ટ કરીને બનાવવાના છો. અલગ અલગ ડોક્યુમેન્ટ્સ અલગ અલગ મતલબ માટે હોય છે, અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરવા માટેના હેતુથી હોય છે. કારણ કે ક્યાંક ને ક્યાંક હવે બે દેશોનું ઇન્વોલ્વમેન્ટ છે. શું છે? અને પહેલામાં શું હતું? સિંગલ કન્ટ્રીનું ઇન્વોલ્વમેન્ટ હતું. તો બંને દેશોના નીતિ નિયમ, ધારાધોરણો, આપણા દેશનું કસ્ટમ ક્લિયરન્સ, એના દેશનું કસ્ટમ ક્લિયરન્સ, જે તે જગ્યાએ લાગતી ડ્યુટીની બાબતો, તો એક એક વસ્તુને આપ બાયફર્કેટ કરવાના છો, મેન્શન કરવાના છો લેખિતમાં. આવું એક્સપેક્ટ કોણ કરે છે? બાયર. બાયરનો દેશ, બાયરનું કસ્ટમ. ઇવન આપણો દેશ પણ એવું એક્સપેક્ટ કરે છે કે આપણે કેટલું કઈ જગ્યાએ કેવા રેટથી એક્સપોર્ટ કર્યું છે એ લેખિતમાં રેકોર્ડ હોવો જોઈએ. તો થોડી વધારે ફોર્માલિટી સામા જોવા મળશે એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસમાં. પણ એટલી ઈઝી મેથડ છે ડોક્યુમેન્ટેશનમાં કે વાત ન પૂછો. અને બીજી એક ઓપોર્ચ્યુનિટી, કે જે વસ્તુ થોડી અઘરી હોય એમાં ઓપોર્ચ્યુનિટી સંકળાયેલી હોય, એમાં કોમ્પિટિશન ઓછી હોય. આપને માત્ર પ્રોફોર્મા ઇનવોઇસ, પેકિંગ લિસ્ટ, કમર્શિયલ ઇનવોઇસ, એનેક્ઝર C1 અને કસ્ટમ ઇનવોઇસ, આટલા પાંચ જ ડોક્યુમેન્ટ એક્સેલમાં બનાવતા ફાવી ગયા, એ પણ કોપી અને પેસ્ટ કરતા હું. એટલા માટે આપણી પાસે એક દરવાજો ખુલી જાય છે ઓપોર્ચ્યુનિટીનો. આપણે ઘણી બધી જાહેરાતો જોતા હશો કે એક્સપોર્ટના ડોક્યુમેન્ટ માટેની વેકેન્સી છે, ડોક્યુમેન્ટ બનાવી આપવા માટે મળો. આ ટાઈપની કન્સલ્ટન્સી આપ ચાલુ કરી શકો છો. કારણ કે હજુ પણ લોકો બિલિંગ અને ડોક્યુમેન્ટેશનોથી દૂર ભાગતા જાય છે. ડરે છે લોકો, સેન્સિટિવ છે. કોઈ બોલશે મને એક્સેલ નથી આવડતું, કોઈ બોલશે મને ઇંગ્લિશ નથી આવડતું, કોઈ બોલશે મારી પાસે સમય નથી. સમય છે તો કોન્ફિડન્સ નથી, અને કોન્ફિડન્સ છે તો એ ઓફિસના બીજા પાર્ટનરોની સાથે કમ્પેરિઝન કરે છે કે હું પૂરો દિવસ ડોક્યુમેન્ટ બનાવું અને બીજા લોકો ફિલ્ડમાં મજા કરે છે. તો ડોક્યુમેન્ટ્સ બનાવવાની સેવા બીજા કોઈ આઉટસોર્સિંગ થી કરાવડાવે છે આજની તારીખમાં ઘણા બધા મેન્યુફેક્ચરર્સ. આપણા માટે એક કન્સલ્ટન્સીની, એક સર્વિસ પ્રોવાઇડિંગની નવી દિશા અને નવી ઓપોર્ચ્યુનિટી ખુલવાની છે. બહુ ઈઝી છે. આપણે કમ્પ્લીટ એના 4 લેક્ચર છે ટોટલ, કે મેન્યુઅલ કયા ડોક્યુમેન્ટ આપણે બનાવવાના છે, કેવી રીતે બનાવવાના છે, રેડીમેડ ડોક્યુમેન્ટ આપણને ક્યાંથી કેમ કેવી રીતે મળવાના છે, એડિશનલ ડોક્યુમેન્ટ વિશે શું શું ધ્યાન રાખવાનું છે, બેંકને સબમિટ કરો છો એટલે બેંક આપણને જે તે પેમેન્ટ મુજબ પૈસા કેવી રીતના ચૂકવી દેવાની છે. તો ડોક્યુમેન્ટ્સ શીખવાના પણ છીએ અને પ્રેક્ટિકલી ભણવાના પણ છીએ. અને કોન્ફિડન્સ આવી જવાનો છે કે મને તો ડોક્યુમેન્ટ બનાવવામાં કાંઈ ઉપાધિ, ચિંતા જેવું લાગતું નથી. આની ગેરંટી. પ્લીઝ. એક્સપાન્શન ઓફ ટેકનોલોજી. એક્સપાન્સ ટેકનોલોજી વાઇઝ એમાં શું છે પોઝિટિવ? કઈ દિશામાં પોઝિટિવ છે? ડોમેસ્ટિકમાં કે એક્સપોર્ટમાં? શું થાય છે? આનું એક્સચેન્જ થાય છે. તો જે એવા દેશો છે, એક્સચેન્જ ઓફ ટેકનોલોજી, હ્યુમન લાઈફ્સને શું કરવામાં આવે છે? અહીંયા સરળ બનાવવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક વર્કિંગ
કેપેસિટી શું કરવામાં આવે છે, ઇન્ક્રીઝ થાય છે, ઇમ્પ્રૂવ થાય છે. તો ઘણી આઇટમો, ઘણી ટેકનિકલી મશીનરી, સાધન સામગ્રીઓ, ટૂલ્સ એવા જોવા મળશે કે જેનો ઉપયોગ આજની તારીખમાં આપણે કરતા નથી, પણ એના કરતા પણ ઇઝીએસ્ટ વે થી કામ કરી શકાય એવી વસ્તુ જે તે દેશ બનાવે પણ છે, જે તે દેશ યુઝ પણ કરે છે. જો એ વસ્તુને આપ અહીંયા લઈ આવો છો તો ટેકનિકલી આપણા દેશને સાઉન્ડ બનાવી શકાય. આપણે જે છીએ ને એ નથી ગરીબ કે નથી પૈસાદાર, તો આપણે આ વસ્તુમાં તો છે ને ઇમ્પોર્ટ જ કરવું પડશે. ઇમ્પોર્ટ કરો છો તો ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ કેને થવાનું છે, ઇન્ડિયન યુઝર્સને, ઇન્ડિયન સિટીઝન્સને. તો ટેકનોલોજી વાઇઝ આપ એક્સપાન્ડ કરી શકો છો, ડેવલપ કરી શકો છો, ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. બેસ્ટ એક્ઝામ્પલ એના બે આપું. 5-10 વર્ષ પહેલા સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં પેલા રેકડાઓ હતા મેન્યુઅલ, અમુકમાં તો પંચર પડી ગયા હોય તો બિચારો ધક્કા મારી મારીને થાકી જતા. જીમમાં ગયો છે કે ફેક્ટરીમાં કામ કરે છે નક્કી થતું નહીં. એ જ વસ્તુ હવે પેલા ગરેડા વાળા આવી ગયા, હાઇડ્રોલિક વાળા ફોકલિફ્ટ આવી ગઈ, હાઇડ્રોલિક વાળા રેકડાઓ આવી ગયા એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટિંગ કરવા માટે. શું બતાવે છે, ટેકનોલોજીનું એક્સચેન્જ થયું, ત્યાંથી આપણે અહીંયા લાવ્યા, એમને યુઝ કરવા લાગ્યા અને હ્યુમન વર્કિંગ કેપેસિટીમાં સુધારો આવી ગયો અને ક્યાંક ને ક્યાંક લેબર કોસ્ટ પણ ઓછું થયું અને ક્યાંક ને ક્યાંક લેબર વર્કમેન કમ્પેન્સેશનના રિસ્ક પણ ભાંગતૂટ ઈજાના ઓછા થયા. તો આપણે આ બધી વસ્તુ ઉપર મોટા ભાગે ઇમ્પોર્ટ ઉપર આધાર રાખવાના છીએ. જ્યારે ડોમેસ્ટિકમાં હોઈએ તો જે છે એ જ પૂરા દેશમાં જોવા મળતું હતું આપણને. બીજું, પેલા જંતુનાશક દવાઓ છાંટવા માટેના પંપ કે પેલા મેન્યુઅલી એર ફિલ કરવી પડતી, હવે કેવા આવી ગયા, ચાર્જિંગ વાળા, યુએસબી વાળા, બેટરી ઓપરેટેડ થઈ ગયા. માત્ર આપણે નોઝલને જ શું કરવાની છે, ઓપરેટ ને મૂવમેન્ટ કરવાની છે. પેલો બધો વજન, પેલી બધી એક્ટિવિટી હટી ગઈ. તો આવી કેટલી બધી વસ્તુઓ છે કે જે 10 વર્ષ પહેલા જોવા મળતી નથી, આજની તારીખમાં જોવા મળે છે. હવે ટેકનોલોજીની વાત કરી ને તો એની એક્ઝેક્ટ છે ને એક નજીકની વસ્તુ આપને બતાવું. પણ ટેકનોલોજી તો મશીનરીમાં હોય, હેલ્થની સાથે શું હોય, ઉદાહરણ માટે છે, કોઈ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી માટેની વાત કરું છું એવું ન સમજતા. તો ટેકનોલોજી આપ એક્સચેન્જ કરો છો મશીનરી સાથે, તો ક્યાંક આપણી પણ વેલ્યુ હોય કે નહીં, હ્યુમન લાઈફની વેલ્યુ. એ વસ્તુ અલગ છે કે રિચ કન્ટ્રીના સિટીઝનની કમ્પેરિઝનમાં આપણી લાઈફની વેલ્યુ છે જ નહીં કાંઈ. કોવિડમાં જોઈ જ લીધું ને બધાએ કે આપણી હ્યુમન વેલ્યુઝ ઇન્ડિયામાં જીવો મરો જન્મો કાંઈ ફરક પડતો નથી. મને ખાસ યાદ છે, હું 2016માં કંબોડિયા હતો જ્યારે પેલું H1N1 નો વાયરલ આવ્યું ત્યારે, અને ખબર નહીં જતા અને પહોંચતા જ મને લાગી ગયું. ત્યાંથી કનેક્ટિંગ કરીને હું બેંકોક આવ્યો અને ફાઇનલી હાલત પૂરી, હોસ્પિટલાઇઝડ થયો. ત્યાંના મિત્રો મને લઈ ગયા આમ તેમ, અને ત્યાંના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન્સ મુજબ મને આ વસ્તુનું રેકમેન્ડ કરવામાં આવ્યું. એટલે મેં પૂછ્યું ઓનેસ્ટલી, મને આ ગમ્યું, પણ આને નોર્મલ યુઝ કરી શકાય? આપણે તો શું ખબર હોય, તો કે હા કરી શકાય. આ છે ને વનસ્પતિઓના ટુકડાઓ છે, બીજું કંઈ છે પણ ટેસ્ટ વાઇઝ અને રિઝલ્ટ વાઇઝ એટલી મસ્ત, માત્ર સૂંઘવાની છે, ચોપડવાની, લગાવવાની, સ્પ્રે લગાવવાનું કાંઈ છે નહીં. આ ઇનહેલન્ટ પ્રોસેસ છે શ્વાસોશ્વાસની, કે 3, 4, 5, 6 વખત તમે ડીપલી ઇનહેલન્ટ કરો છો એટલે લિટરલી આપણને ફીલ થવા લાગે કે ના બધું ખુલી ગયું. હેડેક હોય કે નાક ગળાની હાલત ખરાબ હોય, એ આપણે આમ સારી લાગવા લાગે. તો પેલી મશીનરી માટે ટેકનોલોજી હતી, તો હ્યુમન લાઈફ માટે કંઈક ને કંઈક આવા ઇનોવેશન્સ કે જે ભારતની અંદર જોવા મળતું
નથી. આયુર્વેદિકનો દેશ છે આપણો, પણ છતાં આવી વસ્તુને ડેવલપ કરવામાં આવેલી નથી. પાછી 2013 માં બનેલી હતી, મારા હાથમાં તો 2015 માં ત્યાં આવી હતી. 2021 માં આજની તારીખમાં હું આ બોટલને યુઝ કરું છું. લાઈફ જો સેકલ બિફોર યુઝ, બીજું કંઈ જ નહીં. એમ લાગે સ્મેલ ઓછી થઈ ગઈ છે, રિઝલ્ટ થોડું નબળું લાગે છે, બંધ કરીને એક વખત શું કરી લો, વ્યવસ્થિત પ્રોપર રીતના સેટ કરી લો, અને પાછી એ હતી એવી ને એવી. અને મફતના ભાવે છે, કોથમરીના ભાવે છે, સાચે. તો આવી વસ્તુઓ જે અજીબો ગરીબ જે છે એને આપ શું કરી શકો છો, ઇમ્પોર્ટ કરી શકો ને. અહીંયા કયો વર્ગ એવો હોય કે જે આ પ્રોડક્ટની ના પાડે? સાઇડ ઇફેક્ટ તો કઈ છે નહીં. અને આપ મોરબીમાં છો, મહાન એવા સિટીમાં, હે, ડસ્ટ પોલ્યુશન, કોઈ એવું ઘર નહીં હોય જેને એલર્જી ના હોય, ઘરના એકાદ બે સભ્યોને છોડતા. બાકી બધાને શું હોય છે, વાયરલ સીધું અસર કરી જ જતું હોય. તો આવી વસ્તુ જે ઇનોવેટિવ જે છે, નવો કન્સેપ્ટ, નવો ટ્રેન્ડ જે છે, કે જે તે દેશોએ તો જૂનો કરી નાખ્યો છે, પણ ભારતની અંદર અવેલેબલ નથી. આપ ઇમ્પોર્ટ કરો, ચિક્કારથી ચિક્કાર રૂપિયા કમાઈ શકાય કે ન કમાઈ શકાય, પ્રોપર માર્કેટિંગનો વે આપણી પાસે હોવો જોઈએ. તો આવી વસ્તુની સાથે આપ ઇમ્પોર્ટર બની શકો છો. જરૂરી નથી કે સિરામિક સિટીથી બિલોંગ કરીએ છીએ તો સિરામિકને જ એક્સપોર્ટ કરવી અને સિરામિકના જ રો મટીરીયલને ઇમ્પોર્ટ કરવા, આવું જરૂરી હોતું નથી. આવીને એક બીજી પ્રોડક્ટ બતાવું. આ હેલ્થની છે, પેલી ટેકનોલોજીની હતી, અને હવે એક એજ્યુકેશનની બતાવું. એજ્યુકેશન પર્પઝ માટે લોકો પુષ્કળ કંટાળી થાકી પાકી ગયા છે. પેરેન્ટ્સ પૂરો દિવસ ખૂણામાં બેસીને શું કરતો રહીએ છે, પોતાનું કિડ ચાઇલ્ડ. જ્યારે આ શાયદ આપને ખ્યાલ પણ હશે, ટોકિંગ પેન છે, પ્રિસ્ક્રિપ્ટેડ પેન છે ટૂંકમાં, જે ચાર્જેબલ હોય છે, નીચે સેન્સર હોય છે, અને અલગ અલગ ઉંમરના બેબીઝ માટે અલગ અલગ બુકના શું હોય છે, સેટ. કોઈમાં નંબર્સ હોય, કોઈમાં આલ્ફાબેટ્સ હોય, કોઈમાં ફ્રૂટ્સ હોય, કોઈમાં આર્ટ હોય, કોઈમાં પોએમ હોય, અલગ અલગ એજ્યુકેશનમાં જે વપરાતા હોય એ પ્રકારની બુકના શું હોય, સેટ. અને એ પેનને ચાલુ કરીને કોઈ જગ્યા પર ટચ કરશે એટલે બોલશે કે ધીસ ઇઝ એ ફોર એપલ, એપલ ઇઝ ગુડ ફોર હેલ્થ. તો જે એને ઓટો સ્ક્રિપ્ટેડ જે છે એ પ્રિસ્ક્રિપ્ટેડ જે સામે રિફ્લેક્ટ કરશે વોઇસ. 2-5 શબ્દો શીખી લેશે ને, મોબાઈલથી દૂરે રહેશે ને, એજ્યુકેશન પર્પઝ છે ને. આ જે ભાવ બતાવે છે તો અહીંયાનો ભાવ છે, ત્યાંનો ભાવ તો આગળ 1 શૂન્ય હટાડી નાખો. અહીંયા જે ભાવ બતાવે છે આમાં 1 શૂન્ય શું કરી લો, 1 પોઈન્ટ આગળ આવી જાવ. કિલોના ભાવે મળે છે, અહીંયા વેચાય છે પુષ્કળ ભાવે, કારણ નથી એટલે. અને પ્રોડક્ટના ઉપયોગ વાઇઝ પોઝિટિવ છે એટલા માટે. તો આનું એસેમ્બલિંગ યુનિટ ચાલુ કરો, અથવા આને ઇમ્પોર્ટ કરીને પોતાના બ્રાન્ડમાં શું કરો, ભારતમાં વેચો. અહીંયા ભલે 5190 માં વેચાતી હોય, 500 રૂપિયામાં જોઈએ એટલી મળે છે. અહીંયા ભલે 4900 માં વેચાતી હોય, જોઈએ એટલી મળે છે 490 માં. કહેવાનો મીન હાઈલી પ્રોફિટ માર્જિન કેમ છે? કારણ કે એ પ્રોડક્ટમાં દમ છે. તો કન્સેપ્ટ કેવો વિચારવાનો, દરેક લોકોને લાગુ પડતી હોવી જોઈએ. કોઈ જ્ઞાતિ, ધર્મ, ઇકોનોમી સાથે રિલેશન હોવો જોઈએ નહીં. આપણે તો બિઝનેસમેન છીએ, પૈસા મળવા જોઈએ. આપણો મેઇન ઈરાદો એ જ છે ને. એટલે આવી ઠંડીના 6 વાગે આવીને આવો બબડાટ સાંભળવો, એનો મતલબ એ શું છે? બિઝનેસમેન તો થવું છે, બિઝનેસ તો કરવો છે. તો સીધા સાદા ટ્રેન્ડ મુજબ કામ કરીએ
અને અજીબો ગરીબ નવો ટ્રેન્ડ ઊભો કરીએ, સ્ટ્રગલ રહેશે નવો ટ્રેન્ડ ઊભો કરવામાં. પણ વન મેન આર્મી, નો કોમ્પિટિશન, નો બાર્ગેનિંગ, નો કોમ્પ્રોમાઇઝ, અને સારા એવા રૂપિયા કમાઈ શકવાના છીએ. તો કોઈ અલગથી આપણે ઇમ્પોર્ટ નથી કરવાનું, કોઈ કંઈક અલગ નવી પ્રોડક્ટને ઇમ્પોર્ટ કરવાની છે. તો ટેકનોલોજી વાઇઝ એક્સચેન્જ રેશિયો આવી શકવાનો છે, નવો ટ્રેન્ડ આપ ડેવલપ કરી શકવાના છો. ઘણી વખત ફાયદાવાળી વાત એ હોય કે ટ્રેન્ડ ઇઝ યોર ફ્રેન્ડ. ઘણી વખત શું હોય, બિઝનેસમાં, કોઈ મુવમેન્ટમાં, કોઈ વ્યવહારિક એક્ટિવિટીઝમાં ટ્રેન્ડ ઇઝ યોર ફ્રેન્ડ. પણ કાયમી એને ફ્રેન્ડ જ બનાવીને રહેશો? નવો ટ્રેન્ડ બનાવો, દુશ્મન થોડી ના બનવાનો છે. તો શરૂઆતમાં જે બિઝનેસનો ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ મુજબ હાલો, પણ વચ્ચે તમને થોડો સમય મળવાનો છે. એ નવા સમયમાં નવા ટ્રેન્ડને ડેવલપ કરવાનું શું કરો, વિચારતા રહો. આપણો બિઝનેસ કોઈ રિટેલ બિઝનેસ તો છે નહીં કે રેગ્યુલર ઓફિસ પર ગયા, રેગ્યુલર ક્લાયન્ટ આયા, રેગ્યુલર હાજરીની જરૂર પડવાની છે. આપણે નહીં જઈએ તો આપણો બિઝનેસ બંધ થઈ જવાનો છે. આપણો કોઈ જ ક્લાયન્ટ આપણી ઓફિસે રેગ્યુલર આવવાના નથી. તો નવું 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 વિચારતું રહેવું જોઈએ. અને આવી કોઈ પ્રોડક્ટ આપણને મળે છે તો 2 3 4 5 વર્ષ શું કરી લો, દબદબાવી લો સારી રીતે, જેમાં બ્લેસિંગ પણ છે અને પ્રોફિટ પણ છે. પેલી એજ્યુકેશન માટે હતી અને પેલી કંઈક હેલ્થ માટેની હતી. તો બ્લેસિંગ પણ છે અને પ્રોફિટ પણ છે. અને આપણને કોઈ ચીટર બોલવાનું નથી, એ મોટો ફાયદો. જ્યાં પણ જાશો ત્યાં કહેશે કે ના સારું થયું, અડધો કલાક મોબાઈલને સાઈડ ઉપર રાખીને ટોકિંગ પેનનો ઉપયોગ કરે છે. ના સારું થયું, ડોલો કે વિક્સ એક્શન 500 લેવાને બદલે ક્યાંક ને ક્યાંક આવું કંઈક યુઝ કરે છે. તો એને જે કંઈ એલર્જી હતી, જે કંઈ સ્ટફી નોઇઝ રહેતું, એ હવે શું થવા લાગ્યું છે, રિલીઝ થવા લાગ્યું છે અને સારું ફીલ કરે છે. પાછું નોન મેડિકેટેડ આઇટમ હે, નહીં તો મોટા લફડાઓ હોય, લાયસન્સના, પરમિશનના, માર્કેટિંગના, સ્ટોરેજના, આમાં કંઈ છે નહીં. તો સીધી સાદી પ્રોડક્ટ, ઘરે ઘરની જરૂરિયાત અને સારા એવા બ્લેસિંગની સાથે વધારે ને વધારે પ્રોફિટ મળી શકે એવો કંઈક કન્સેપ્ટ હોય તો આપણને પણ છે ને કંઈક કર્યાનું શું લાગે, આનંદ આવે કે ના આપણે કંઈક કર્યું હો, આપણે આપણા નોલેજનું કે આપણે જે ફિલ્ડમાં છીએ એ ફિલ્ડથી કંઈક એવી વસ્તુ તો લાવ્યા કે 5 10 15 20 વર્ષ લોકો આપણને યાદ કરવાના છે. તો મોટા ભાગે આવા કન્સેપ્ટ જે છે એક જોકની ભાષામાં બોલવામાં આવે તો રિચ કન્ટ્રીનો કન્સેપ્ટ હોવો જોઈએ. કન્સેપ્ટ ગરીબ દેશનો હશે તો આપણાથી એ પાછળ હશે. કન્સેપ્ટ કયા દેશનો હોવો જોઈએ, રિચ. અને બનાવટ હોવી જોઈએ ચાઇના જેવા દેશની. આઈડિયા લઈ લો પૈસાદાર દેશનો અને ઓર્ડર દઈ દો ગરીબ દેશને, અને લઈ આવો ભારતમાં, વેચો અહીંયા આપણા નામથી, આપણા બ્રાન્ડથી, આપણી કંપનીના નામથી. ઓકે, મોમેન્ટમ. સીધી અને સ્વાભાવિક વાત છે કે આપ ડોમેસ્ટિકમાં બિઝનેસ કરો છો તો ક્યાંક ને ક્યાંક રેફરન્સ હશે, ક્યાંક ને ક્યાંક આપણો દેશ છે લડી લેવાનો તાકાત હશે આપણામાં, જોયું જ હશે, વાંધો નહીં. હે, બાહોશ માણસ છીએ. અને એક ખ્યાલ આપણને સતાવતો હોય કે હું જે દેશની અંદર એક્સપોર્ટ કરવા માંગુ છું એ દેશની અંદર મારી પાસે કોઈ ડમી ફેસબુક ફ્રેન્ડ નથી. 7 સમુદ્ર પાર જે તે દેશમાં બેઠેલો બાયર મને ઓર્ડર આપે છે અને હું એને માલ સામાન સપ્લાય કરું અને જો મને પેમેન્ટ ન મળે તો આપણને શું સતાવે છે, પેમેન્ટ રિસ્ક સતાવે છે. મેક શ્યોર અને ડોન્ટ માઇન્ડ. આપ એક્સપોર્ટ કરશો જ ત્યારે, પ્રોડક્શન પેકિંગ લોડિંગ જ ત્યારે કરશો કે જ્યારે આપણને સાનો કોન્ફિડન્સ આવી ગયો હશે કે હું એક્સપોર્ટ કરું તો મને મારું ફંડ મળી જવાનું છે, જેમાં પાર્ટ એડવાન્સ પણ આવી શકવાનું છે,
જેમાં આપણી બેંક આપણને ગેરંટી પણ આપે છે એલસી ના અગેન્સ્ટમાં કે તમે એક્સપોર્ટ કરો, ડોક્યુમેન્ટ્સ મને આપજો, હું તમને તમારું ફંડ આપી દઈશ. સાહેબ દેખાતું હશે પ્રિપેરિંગ એક્સપોર્ટ ડોક્યુમેન્ટ્સ ફોર બેંક, અને બેંક આપણને શું આપી દેવાની છે? બીજું, આપણી ગવર્નમેન્ટ પણ આપણને હેલ્પ અને સપોર્ટ કરે છે, જેની એક ઓથોરિટી, એક એની બોડી છે જેનું નામ છે ઈસીજીસી. શું છે? તમારા મોબાઈલ લેપટોપમાં યાદ ખુલશે. શું છે? ઈસીજીસી, એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આનું એક મસ્ત મજાનું સ્લોગન છે, યુ ફોકસ ઓન એક્સપોર્ટ, વી કવર ધ રિસ્ક. શું છે સ્લોગન? હા, યુ ફોકસ ઓન એક્સપોર્ટ, વી કવર ધ રિસ્ક. તમે એક્સપોર્ટ ઉપર ફોકસ કરો, અમે તમારું પેમેન્ટ રિસ્ક કવર કરી દઈશું. જ્યારે ડોમેસ્ટિકમાં બોલે છે કોઈ કોર્ટ વાળા, પોલીસ વાળા તારીખ ઉપર તારીખ આપશે અને છેલ્લે ફસાશે તો ઇન્સ્ટોલમેન્ટ મંથલી કરશે પેમેન્ટ રિકવર માટે. તો આ એક ગવર્નમેન્ટની બોડી છે જે એક્સપોર્ટરને સાચવે છે કે તમે એક્સપોર્ટ કરો. આવું કેમ હેલ્પ કરતી હશે ગવર્નમેન્ટ આપણને? છે શું છે અહીંયા? ઈસીજીસી ગવર્નમેન્ટની એન્ટરપ્રાઇઝ છે. યુ ફોકસ ઓન એક્સપોર્ટ, વી કવર ધ રિસ્ક. કેમ આપણી ગવર્નમેન્ટ આવી હરખ પદવી થતી હશે? રીઝન શું હશે એના પાછળનું? વિદેશી ઇન્ડિયામાં આપણી પાસે યસ. તો વધુ ને વધુ એ જ દેશનું ડેવલપમેન્ટ થવાનું છે કે જે દેશો વધારે એક્સપોર્ટ કરે છે પોતાની પ્રોડક્ટ કે પછી પોતાની સર્વિસીસ. વધુ ને વધુ એક્સપોર્ટ થવાનું એનો મતલબ કે વધારે ને વધારે ઇન્ડિયન એમ્પ્લોયીને શું મળ્યું? રોજગારી. તો એક એમ્પ્લોયમેન્ટનો રેશિયો વધે છે. ભારતની પ્રોડક્ટ જે તે દેશની અંદર બ્રાન્ડ બને છે. ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાનું છે કારણ કે શું આવ્યું છે ત્યાં? અને ભારતની ગુડવિલ બ્રાન્ડિંગમાં શું થવાનો છે? વધારો. અને તો જ ઇન્ટરનેશનલ લેણું દેણું કપાવવાનું છે. તો આ બધા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને આપણી ગવર્નમેન્ટ આપણને પેમેન્ટ માટે એક ઇન્સ્યોરન્સ જેવી સુવિધા ઊભી કરાવેલી છે ઈસીજીસી ના નામે. યુ ફોકસ ઓન એક્સપોર્ટ, વી કવર ધ રિસ્ક. તો પેમેન્ટ રિસ્ક અહીંયા નથી. ડોમેસ્ટિકમાં આપણે અંડરબિલ કરેલું હોય, વિધાઉટમાં કરેલું હોય, બેય ગુનેગાર છો. હે? તો આપણે પણ કેસ ફાઇલ નથી કરવાના અને પેલો બોલે છે કરી નાખ કેસ, જા હું તો ગુનેગાર છું જ, પણ તું પણ ગુનેગારી છો. અને અમુક કેસો કોર્ટ સુધી પહોંચે છે, જજોના જજ અને વકીલોના વકીલો બદલાઈ જાય છે, ટ્રાન્સફર થઈ ગઈ, હે રિટાયર્ડ થઈ ગયા, પણ જો આપણે ધક્કા ખાઈએ છીએ અને કમાઈ છે વકીલો બી. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ડોમેસ્ટિક કરતા પણ વધારે સેફ સાઇડ ક્યાં છે? એક્સપોર્ટ સાઇડ. કારણ કે આપણે આપણી એક લિમિટેશનમાં ઊભા છીએ કે આટલી આવી પેમેન્ટમો સિવાય હું કામ કરવાનો નથી. ચોથા લેક્ચરમાં બહુ વધારે ડીપમાં જઈને આપણે ભણવાના છીએ ઇન્ટરનેશનલ પેમેન્ટ ટર્મ્સ, એલસીઝ એન્ડ રોલ ઓફ ઈસીજીસી. ત્યારે આપ શ્યોર થઈ જવાના છો કે એક્સપોર્ટ ઉપર પેમેન્ટ રિસ્ક નથી. આપણે આપણી લિમિટેશનને ક્રોસ કરવાની. પૂરી દુનિયા જેવી પેમેન્ટમ ઉપર કામ કરે છે એવી જ પેમેન્ટમો સાથે આપણે કામ કરવાના છીએ. નવી અને જાતે ઘરે જન્મેલા વૈજ્ઞાનિકો સાથે કામ કરવાના નથી. તો આપણામાં અને ઇલિટરેટ એક્સપોર્ટર ઇમ્પોર્ટરમાં ફરક શું? Communication in terms of language. વેરી ગુડ. ખૂબ સરસ. Lack of English and foreign languages. Basic पता है?
લેક ઓફ ઇંગ્લિશ એન્ડ ફોરેન લેંગ્વેજીસ. હું ન કરી શકું, મારું ઇંગ્લિશ ખરાબ છે, મને નથી આવડતી જે તે દેશની લોકલ લેંગ્વેજ, તો હું એક્સપોર્ટના ફિલ્ડની અંદર સક્સેસ જઈ શકું નહીં. આ કમ્પ્લીટ એક ગેરમાન્યતા છે. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે અંગ્રેજોને ક્યાં હિન્દી ફાવતી હતી, ક્યાં ગુજરાતી ફાવતી હતી, ક્યાં મારવાડી ફાવતી હતી, ક્યાં ઉર્દુ કે મરાઠી ફાવતી હતી. સમજો છો? બીજું કે એકાબીજાને જરૂરિયાત અને એકાબીજાને ગરજ છે, એકાબીજા એક્સપેક્ટ કરે છે, એકાબીજા ડિઝર્વ કરે છે, તો એનો રસ્તો આપોઆપ નીકળી જવાનો છે. ગૂગલ ટ્રાન્સલેટર છે આપણી પાસે અત્યારે. હવે તો પેલું વોઇસ વાળા પણ ડિવાઇસ આવવા લાગ્યા છે કે તમે હેડફોન લગાવી દો છો, આપ બોલો છો ગુજરાતીમાં, ચાઇનીઝ ને સમજાય છે ચાઇનીઝમાં, અને ચાઇનીઝ બોલે છે ચાઇનામાં, અને આપણને સંભળાય છે ગુજરાતીમાં. તો વોઇસ ટ્રાન્સલેટર પણ આવી ગયા છે, અને લેખિતમાં ગૂગલ ટ્રાન્સલેટર તો છે જ. કોપી પેસ્ટ કરી શકો છો, કમ્યુનિકેશનમાં બેરિયર આવવાનું નથી. સેકન્ડ થિંગ, ઇંગ્લિશ તો એક ઓફિશિયલી વર્લ્ડ વાઇડ લેંગ્વેજ છે. આપણને ફાવે છે, આવડે છે તો સારી વસ્તુ છે. નથી આવડતી તો એને શીખી શકાય છે, થોડી પ્રેક્ટિસ કરવાથી. કામને શીખવવાનું છે. સેકન્ડ, આ જે ટોપિકો છે ને, આ ટોપિકના વધીને બે સવાલ અને વધીને બે જવાબો આપણને આપતા આવડી ગયા, વાત થઈ ગઈ પૂરી. હા, વોટ્સ યોર એજ ને વોટ્સ યોર મેરિટલ સ્ટેટસ ને આવા કોઈ સવાલ કોઈ પૂછવાનું નથી. પૂછવાનું છે શું? કંપનીનો, પ્રોડક્ટનો ઇન્ટ્રોડક્શન, ડિલિવરી ટર્મ, પેમેન્ટ ટર્મ, પ્રાઇસ અને રિક્વાયરમેન્ટ હોય એવા ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ, કેટલા દિવસમાં કયા પોર્ટથી કયા પોર્ટની ફ્રીક્વન્સી છે વેસલોમાં, આવા જ સવાલો જવાબો હશે. આનાથી વિશેષ આપણને કાંઈ સવાલોના જવાબો ફાઇટ કરવાના આવશે નહીં. બીજું, આપણને આ તો આવડે જ છે, આપણે ઢોંગ કરીએ છીએ. આ તો શીખવા જવું જ નથી, કારણ કે કેટલીક વસ્તુ શીખશો ત્યાં સિનિયર થઈ જશે. આ તો શીખવા જવું જ નથી. પણ ઇંગ્લિશ તો શીખી શકાય છે, અને ઇંગ્લિશ તો આપણને હકીકતમાં આવડે જ છે. કેને નથી આવડતું? રેઝ યોર હેન્ડ પ્લીઝ. રેઝ યોર હેન્ડ. કેને ઇંગ્લિશ નથી આવડતું? અરે ખોટી વાત કરો છો. આપણો મોબાઈલ ગુજરાતીમાં ચલાવો છો, આપણો મોબાઈલ ગુજરાતીમાં ચલાવો છો. સેકન્ડ, મેં કીધું રેઝ યોર હેન્ડ પ્લીઝ, કેને ઇંગ્લિશ નથી આવડતું, તો સમજી ગયા મને નથી આવડતું. હે સો અહીંયાના એટમોસ્ફિયર મુજબ અને આપણી આજુબાજુના કલ્ચર મુજબ આપણી જીભ પણ છે ને શરમાઈ જાય છે અમુક વસ્તુને ઇંગ્લિશમાં કમ્યુનિકેટ કરતી વખતે. પણ ધારીએ તો આપણને ફાવે છે. 3 સ્ટાર કે 4 સ્ટાર કે 5 સ્ટાર હોટલની અંદર જઈને પણ આપણે મેનુનો ઓર્ડર આપી શકીએ છીએ અને છેતરાતા નથી. જે જોઈતું હતું એ જ આવે છે, જે જોઈએ છે એ જ આવતું હતું. અને કોઈ મૂવી જોવા જવું છે અને ટિકિટ ખરીદતા ન આવડવાના ડરે આપણે ઘરે પાછા આવી ગયા, એવું પણ બન્યું નથી. શું એક કોન્ફિડન્સમાં રહ્યો, એક એવા એટીટ્યુડમાં રહ્યો કે મને નથી આવડતું ને ઇંગ્લિશ, એને ક્યાં આવડે છે? હકીકતમાં વાસ્તવિકતા છે, હું જોક નથી કરતો. હકીકતમાં સામે વાળાને પણ નથી આવડતું, કારણ કે સામે વાળાને કાં તો પોલિશ ફાવતી હશે, કાં તો ડચ ફ્રેન્ચ ફાવતી હશે, કાં તો એરેબિક ફાવતી હશે, તો એને ઇંગ્લિશ નથી આવડતું, આપણને નથી આવડતું. તો બેયને જરૂરિયાત છે ને એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવું. તો બેય છે ને વચલા રસ્તાઓ કાઢી લેશે, કંઈક ને કંઈક ટ્રાન્સલેશનના અને કંઈક ને કંઈક ઓફિશિયલી જેટલું ઇંગ્લિશ આવડતું હશે એકાબીજાઓને. તો ઇંગ્લિશને થોડું ઇમ્પ્રૂવ કરો એ સારી વસ્તુ છે. પણ ઇંગ્લિશ આવડે છે એટલે હું કિંગ બની જવાનો છું એવું કંઈ છે નહીં. નથી આવડતું અને હું એક્સપોર્ટર ન બની શકું એવું પણ કંઈ છે નહીં. આ વાસ્તવિકતા છે. પ્લીઝ તમારું શું? ડોમેસ્ટિકમાં જેમાં સ્કોપ છે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ આપણું આખું કન્ટ્રીમાં મોસ્ટલી બધા સ્ટેટમાં છે, તો એવા કેસમાં એક્સપોર્ટ કરીએ તો ગવર્મેન્ટ હેલ્પ સપોર્ટ કરે પ્લસ આપણને એમાં પ્રોફિટ માર્જિન વધારે. વેરી ગુડ.
તો તમે જે કહો છો એ વાતને હું બે મુદ્દાઓથી કવર કરું. આપ કોઈ પ્રોડક્ટને ડોમેસ્ટિકમાં ખરીદ વેચાણ કરો છો, 100 રૂપિયાની પ્રોડક્ટ હતી, 110 માં વેચ્યું તો આપણને ક્યાંક ને ક્યાંક 10 રૂપિયા મળ્યા. અથવા એવું માની લો કે 100 વાળી પ્રોડક્ટ વેચવાથી મને 10 રૂપિયા મળ્યા છે. નફો પૂરો ને 90 ની હતી 100 માં વેચી, વાત થઈ ગઈ પૂરી. આપ એ જ વસ્તુને એક્સપોર્ટ કરો છો તો ગવર્નમેન્ટ આપણને શું આપે છે? બેનિફિટ્સની સ્કીમ્સ અલગ અલગ આપે છે. સપોઝ આપ સિરામિક જેવી પ્રોડક્ટને એક્સપોર્ટ કરો છો તો ક્યાંક ને ક્યાંક ડ્યુટી ડ્રોબેક, રોડ ટેપ, ભૂતકાળમાં MEIS, એડવાન્સ લાયસન્સ ઓથોરાઇઝેશન્સ, EPCG, 100% EOU, SEZ, માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ સ્કીમ, આવી 7-8 ગવર્નમેન્ટ આપણને શું આપે છે? સ્કીમ્સ આપે છે કે જેમાં 3-4-5-6% ગવર્નમેન્ટ શું કરે છે? આપણને અલગથી આપે છે, નફા સિવાયના આપે છે. અલગથી અને નફા સિવાયના જે આપ ડોમેસ્ટિક બિઝનેસની અંદર એક્સપેક્ટ કરી શકો છો. ડોમેસ્ટિકમાં તો કેવું છે? પ્રિન્સિપલ વેલ્યુ પ્લસ પ્રોફિટ, જે ભાવથી વેચી દીધું અને પેમેન્ટ આવી ગયું, નફો તમારો, એમાંથી અમને 80/80 આપી દો, વાત થઈ ગઈ પૂરી. જ્યારે નફા સિવાયની અલગથી અમાઉન્ટ આપણને ક્રેડિટ કરે છે કોણ? ગવર્નમેન્ટ કરે છે. આપણને એપ્રિશિએટ કરે છે કે તમે સારું કામ કર્યું, તમે એક્સપોર્ટ કરો છો, અમે તમને શું આપીએ છીએ? બેનિફિટ્સ આપીએ છીએ, ઇન્સેન્ટિવ્સ આપે છે. નફા સિવાયની વેલ્યુ કાઈ ચૂકવા વિના આપે છે આપણી ગવર્નમેન્ટ આપણને. કારણ કે આપણી ગવર્નમેન્ટને ખબર છે કે ઇકોનોમી સ્ટ્રોંગ ક્યારે બનવાની છે? એક્સપોર્ટ, વિદેશી હુંડિયામણ આવવાનું છે તો, અને ત્યારે જ આ પહેલી વસ્તુ અલગથી બેનિફિટ્સ આપે છે. બીજી વસ્તુ શું છે? આ બે પ્રકારના બિઝનેસની વાત કરી લઈએ, જીએસટી અને બિઝનેસ, ઇન્ડિયન બિઝનેસમેન માટે. શું લાગે છે ભારતમાં 0, 5, 12, 18 અને 28% જીએસટી ના આજે છે એ ડિપેન્ડ્સ ઓન નેચર ઓફ ધ ગુડ્સ. પ્રોડક્ટના સ્વભાવ ઉપર જીએસટી ડિપેન્ડ કરે છે. જીએસટી ઓર taxes depends on nature of the goods. કે કોઈ એવી હાઈલી સેન્સિટિવ અને ભામા પેતરા ડેકોરેશનની આઇટમ છે તો 28%, એકદમ લક્ઝરિયસ છે તો 28%, સેમી લક્ઝરિયસ છે તો 18%, થોડી જીવન જરૂરિયાતની છે તો 12%, સાવ ટ્રેડિશનલ પ્રોડક્ટ છે તો 5%, અને એમના કરતા પણ ઘર ઘરાઉ પ્રોડક્ટ છે, દૂધ, ઘી, માખણ, તો 0. આવા સ્લેબ્સ જોવા મળે છે ભારતમાં જીએસટી ના. તો ક્યાંક ને ક્યાંક વેલ્યુ એડિશન થયું. કસ્ટમર માટે પ્રોડક્ટની કિંમતમાં શું થયો? વધારો. આપ આ જ વસ્તુને એક્સપોર્ટ કરો છો તો આપણી ગવર્નમેન્ટ બોલે છે કે અમે ટેક્સ લેશું. હવે આપણે 100 રૂપિયા વાળી વાતનું ઉદાહરણ પર હતા કે 100 રૂપિયા ઉપર ગવર્નમેન્ટે આપણને 4% નફો આપ્યો. ડોમેસ્ટિકમાં 100 માં વેચતા હતા, એ જ વસ્તુ તમે 96 માં વેચી શકો, કારણ કે ગવર્નમેન્ટે આપણને શું કર્યું છે? બેનિફિટ્સ આપ્યું, 4% જેવું માનીએ. અને 18% જેવું હતું સિરામિકમાં જીએસટી.
ડોમેસ્ટિક તો +18 થશે ને, અહીંયા માઇનસ થશે, તો 18 ને 4 22, તો ક્યાં 100 રૂપિયા અને ક્યાં 78 રૂપિયા. તમે એક્સપોર્ટ 78 માં કરી શકો છો, એ જ વસ્તુ આપ 100 રૂપિયામાં વેચવું પડશે ડોમેસ્ટિકમાં, તો ક્યાં 78 અને ક્યાં 100 રૂપિયા. જીએસટી માં પણ ગવર્નમેન્ટ આપણને વેવ્સ આપે છે અને અલગથી બેનિફિટ્સ આપે છે. તો એ માની શકીએ કે આપણી ગવર્નમેન્ટ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શું કરે છે, બેનિફિટ્સ આપે છે. તો અહીંયા આપણે પોઈન્ટ કયો પૂરો કર્યો, ટેક્સ બેનિફિટ્સ. અને ઓમાં લાગશે બર્ડન વેલ્યુ એડિશન ના નામે, તો આમાં એડ થશે અને આમાંથી લાગવાનો નથી. અને ગવર્નમેન્ટ એવું બોલે છે કે આ પ્રોડક્ટ તો માત્ર ભારતમાં બની છે, કન્ઝપ્શન અને સેલ અને યુઝ ક્યાં થવાની છે, જે તે દેશની અંદર. તો એની પાછળ ભારતના લોકોને શું મળી છે, રોજગારી. અને એ પ્રોડક્ટ જે છે એ બીજા દેશની કમ્પેરિઝનમાં આપણી પ્રોડક્ટની વેલ્યુ વધારે થવી જોઈએ નહીં, કોમ્પિટિટિવ રેટ થી શું કરી શકવા જોઈએ, સેલ કરી શકવા જોઈએ. એ હેતુ અને ઈરાદાથી આપણી ગવર્નમેન્ટ આપણને જીએસટી નથી લેતું અને અલગથી બેનિફિટ્સ આપે છે. એટલે કે લંકા વાળો બાયર એવું ન બોલે કે તમારા કરતા મને ચાઇના સસ્તું આપે છે. તો અહીંયાથી બે વસ્તુ શું કરી લેવામાં આવી, 18% ઇગ્નોર કરી લીધા ગવર્નમેન્ટે અને અલગથી 3, 4, 5, 6% આપી દીધા. એટલે હવે આપણે 100 વાળા 78 માં વેચી શકવાના છીએ. પાકું? ચલો પ્લીઝ, નવી સાયકલ ચાલુ થઈ ગઈ. ચલો ઓવરઓલ કોઈ કહેવા માંગીએ છે, ડિફરન્સ બિટવીન ડોમેસ્ટિક એન્ડ ઓવરસીઝ બિઝનેસ? હરવા ફરવાના શોખ સપનાઓ પણ પૂરા થવાના છે આપણા બિઝનેસના નામે. હે, ખોટી વાત છે? માની લો કે આપણે આ બિઝનેસની સાથે નથી, તો વધીને 4-5 જેવા ડેસ્ટિનેશન છે કે જ્યાં આપણે સગવડતાને ધ્યાનમાં રાખીને ફરવા જવાનું વિચારી શકતા હોઈએ. બાકી 30, 40, 50 દેશો ઘૂમવા છે, જિંદગી મેળી છે, થોડું હાણવું માણવું છે, આવું કાંઈ પોસિબલ બનવાનું નથી. માત્ર એક થિયરી છે, ફિલોસોફી છે, મનના વિચારો છે. સગવડતા હોવા છતાં પણ આપણે 30, 40, 50 દેશોની અંદર જઈ શકવાના નથી. આ પાકી વાત છે હાલના ટ્રેન્ડ મુજબ. પણ આપ એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસ સાથે છો, અજીબોગરીબ દેશથી અજીબોગરીબ પ્રોડક્ટને આપ ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ કરો છો, તો બિઝનેસ ડેવલપમેન્ટના નામે, બાયર સેલરને મળવાના નામે, પ્રોડક્ટની તસલ્લી માટે અને આપણી ખુદની ફિલિંગ્સ માટે આપ શું કરી શકવાના છો, ટ્રાવેલિંગના પણ સ્કોપ મેળવી શકવાના છો. અને પેલું છે વિધિન ઇન્ડિયા, તો નવા કલ્ચર, નવા લોકો, નવી પ્રોડક્ટ, નવા એટમોસ્ફિયર, નવું ટ્રેન્ડ આપણે જોઈ, જાણી, શીખી, સમજી શકવાના છીએ. એટલે થોડું એવું લાગે કે ના, થોડી જિંદગીમાં જીવવાની થોડી મજા આવી. અને કયો એવો વ્યક્તિ હોય કે જેને ટ્રાવેલિંગ કરવું ન ગમે? પાછું આપણે તો બિઝનેસના નામે છે, તો લોડે નથી પડવાનો, કારણ કે આપણને સામે દેખાય છે કે હું જવાનો છું, હું કમાવાનો છું, તો મને ટ્રાવેલિંગ કોસ્ટ એફોર્ડ કરવામાં વાંધો નથી. આઈ કેન મેનેજ ઇટ. સો આ છે મેજર ડિફરન્સ બિટવીન ડોમેસ્ટિક બિઝનેસ એન્ડ ઓવરસીઝ બિઝનેસ. આની સાથે હવે એક વસ્તુ છે ને ક્લિયર થઈ ગઈ, myths versus reality. આને ઊંધી રીતના વિચારી લો એટલે ગેરમાન્યતા અને હકીકતો ક્લિયર થવા લાગી આપણા માઇન્ડમાં. આમાં હવે ગેરમાન્યતાની વાત ઈ અને એસ ઉપર તો સ્વિચ કેમ ચોટી ગયું એવું લાગે. I can't find out genuine bias. ટોપિક ચેન્જ થઈ ગયો, તો ઉપરના ટોપિક તો સેમ જ લાગુ પડતા હતા. હવે એક નવો વિષય કે હું એક્સપોર્ટર બનવા માંગુ છું, બટ આઈ કાન્ટ ફાઇન્ડ આઉટ જેન્યુઅન બાયર્સ. તો બાયર્સ જ નથી,
અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ નું જબરજસ્ત નોલેજ છે, કઈ મતલબ નથી. આપણી પાસે કંપની છે, ઓફિસ છે, સ્ટાફ છે, સ્ટ્રક્ચર છે, પરમિશન પ્રોડક્ટ ની સાથે બધું છે, પણ ખરીદનાર ઇમ્પોર્ટર બાયર નથી, તો કાંઈ જ નથી. મેક શ્યોર આપણે એવા રસ્તાઓ શીખવાના અને ભણવાના અને જોવાના છીએ. સતત એક વીકના સેશનો છે ઓનલાઈન ઓફલાઈન માર્કેટિંગમાં, કે પ્રોડક્ટનું સિલેક્શન મસ્ત હોવું જોઈએ, એના રિલેટેડ દેશની પસંદગી હોવી જોઈએ, એ દેશના એક્સપોર્ટ રિલેટેડ પ્રાઇસિંગ મેટર ક્લિયર હોવા જોઈએ, એ દેશમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા પહેલા બિફોર એન્ડ આફ્ટર માર્કેટિંગના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. આટલું ક્લિયર થયા પછી આપણે એક વીક સુધી ભણવાના છીએ ઓનલાઈન ઓફલાઈન માર્કેટિંગ, કે જેમાં આપણે એક્સપોર્ટ કરવા માંગીએ છીએ તો બાયરને કેવી રીતે ફાઇન્ડ કરવા, આપ ઇમ્પોર્ટ કરવા માંગો છો તો એક્સપોર્ટરને કેવી રીતે ફાઇન્ડ કરવા, ફાઇન્ડ કર્યા પછી એ જેન્યુઇન છે કે ફેક છે એ ફ્રી ઓફ કોસ્ટ કેવી રીતના જાણી શકવા, એ જેન્યુઇન છે તો એને એપ્રોચ, એને કાઉન્સેલિંગ, એને બાર્ગેનિંગ, સેટલમેન્ટ અને કમ્યુનિકેશન કેવી રીતના કરવું, પ્રપોઝલ કેવી રીતના બિઝનેસની આપવી, આ બધી જ વસ્તુઓને આપણે ડેપ્થમાં જઈને કવર કરવાના છીએ. અને કોન્ફિડન્સ ગેરંટી કે નંબર્સ ઓફ બાયર એક્સપોર્ટમાં અને નંબર્સ ઓફ સેલર ઇમ્પોર્ટમાં આપણને મળી જવાના છે. એવા પણ ચારેક રસ્તાઓ આપણે શીખવાના કે જેમાં આપ કશું જ કરતા નથી, અને બાયર સામેથી આવે આપણી વેબસાઇટ ઉપર, સામેથી આવે આપણા ઈમેલ પર, સામેથી આવે સ્કાઇપ પર અને બોલે કે આઈ વોન્ટ ટુ ઇમ્પોર્ટ યોર પ્રોડક્ટ, ગીવ મી યોર બેસ્ટ પ્રાઇસ પ્લીઝ, તો બાયર સામેથી આવે તો આવા પણ માર્કેટિંગના રસ્તાઓ છે. કારણ કે હવે ગૂગલ જેવતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ સારી રીતે સ્ટ્રોંગલી કામ કરે છે. તો બાયર અને સેલરને મળાવી દેવા માટેના ઘણા બધા એવા સારા પ્લેટફોર્મ્સ અવેલેબલ છે. બસ આપણી પાસે સાચી પ્રોડક્ટ, સાચો દેશ, બિફોર એન્ડ આફ્ટર માર્કેટિંગનો સાચો કન્સેપ્ટ અને મનમાં એક ઉત્સુકતા હોવી જોઈએ કે મારે એક્સપોર્ટ કરવું છે, એટલે આપણને બાયર અને સેલર મળી જવાના છે. હલો હલો, ઓફિસે જ છો, બેઠો જ છું, આવી જાઓ. કોણ કે બેઠો નથી, ઊભો છું. તો જેન્યુઇન બાયર અને સેલર ન મળવાનો ડર લાગવાનો નથી. સેકન્ડ, આ જ બાબતમાં હજારો બાયરની જરૂરિયાત છે નથી. કારણ કે આપણે કોઈ છે ને એમેઝોન કે ફ્લિપકાર્ટ ની જેમ રિટેલ બિઝનેસ કરતા નથી. તો જોઈએ હજારો બાયર્સ, લાખો બાયર્સ, કરોડો યુઝર્સ જોઈએ. આપણે કોઈ સ્વિગી ઝોમેટોના ઓનર નથી કે જેમાં કરોડો કસ્ટમર હોય તો જ જે તે દેશમાં લોન્ચ કરવું પોસાય. આપણે તો છે 5, 6, 7, 8, 9, 10 બાયર જ જોઈએ છે. 2 ડિજિટમાં જવાની જરૂર નથી. સિંગલ ડિજિટ 9 જ બાયર છે, 9 જ કસ્ટમર છે આપણી પાસે કે જે માત્ર 2-3 કન્ટેનરનું જ કામ કરે છે આપણી સાથે. 30 કન્ટેનર જેવું કામ થયું. સિરામિક નું કન્ટેનર માની લો કે 4 લાખ નું એક કન્ટેનર બને છે. 30 ગુણ્યા 4 લાખ, 1 કરોડ ને 20 લાખ રૂપિયાનું મંથલી આપણે શું કર્યું, ખરીદ વેચાણ ટર્નઓવર, એમાં 3-4% ગવર્નમેન્ટ આપે છે. 1 કરોડ 20 લાખના 2-3% લેખે સમજી લો કોણ આપી દે છે. 2-3-4 લાખ રૂપિયા જેટલા 9 જ બાયર, 2-3 જ કન્ટેનર, 25-30 જ કન્ટેનરને એક્સપોર્ટ કરવાથી એટલે 50 બાયરને આપ કે આપણી ટીમ હેન્ડલ કરી શકવાની છે. ક્યાંક ને ક્યાંક ઓર્ડરનું કન્ફર્મેશન, પ્રોડક્શન, પેકિંગ, લોડિંગ, ક્લિયરિંગ, ફોરવર્ડિંગ, ડોક્યુમેન્ટેશન, બેન્કિંગ, ઇન્સ્યોરન્સના કામકાજો, આ સાયકલ કેવડી છે, થોડી મોટી છે.
ઓર્ડર એક છે તો ડોમેસ્ટિક ની જેમ નથી કે પ્રોડક્શન ને લોડિંગ ને એક્સપોર્ટ સેલ કરી દીધું, વાત થઈ ગઈ. તો ઇનફ થઈ જવાનું છે. 2 3 4 5 બાયર માત્ર આપણી સાથે રેગ્યુલર રિપીટ કામ કરે છે તો, અને સંતોષ છે ને, આ કોઈ ચાંદ સિતારા જેવી વાતો છે નહીં. કેટલું ગવર્નમેન્ટ આપે છે, એટલા બાયર હોય, એવડા નાના ઓર્ડર હોય, આટલું ટર્નઓવર કરી લો, આટલા રૂપિયા આપણને મળવા પાત્ર રહેવાના. પ્રોફિટ તો અલગ ને અલગ, માત્ર વાત સારી કેવી છે ગવર્નમેન્ટના બેનિફિટોની વાત. અને આપ એક્સપોર્ટના સેગમેન્ટમાં નથી કદાચ, આપ શાના સેગમેન્ટ સાથે કામ કરો છો? ઇમ્પોર્ટના સેગમેન્ટમાં. ઓલી 2 3 4 5 પ્રોડક્ટની જે વાતો કરી ને, એવી પ્રોડક્ટ સાથે આપ કામ કરો છો. કિલોના ભાવે આવે, પીસના ભાવે વેચાય, તો ભલે ગવર્નમેન્ટ ટેક્સ લઈ જતી હોય, ભલે અહીંયા સેલેરી ને ગોડાઉન ને ટ્રાન્સપોર્ટેશન ને બધું લાગતું હોય, છે શામાંથી બધું? નફામાંથી ને. કારણ કે ઇમ્પોર્ટમાં હવે ગવર્નમેન્ટ શું લેશે આપણી પાસેથી? ડ્યુટી લેશે, જીએસટી લેશે, આપી દો. આપણે તો બધું ફાઇનલ કેલ્ક્યુલેશન કરીને વિચારવાના છીએ કે મને પ્રોફિટ થાય છે, હું ઇમ્પોર્ટ કરવા માંગુ છું, મને પ્રોફિટ દેખાય છે, હું આ રેટથી એક્સપોર્ટ કરવા માંગુ છું. સીધી વાત છે ને, કેલ્ક્યુલેશનની બહાર તો આપણે જવાના નથી. તો don't worry about this. Need more and more investment if you want to be success in this field. એવું કંઈ છે નહીં. કારણ કે અહીંયા છે ને મેન્યુફેક્ચરર પણ આપણે ઉધારીમાં આપવાનો છે, બાયર ખરીદવાનો છે એડવાન્સમાં અને એલસીમાં, ત્યાંથી ફંડ આવી ગયું છે, અહીંયા ફંડ ચૂકવું નથી. જે CHLOB જે છે, ક્લિયરિંગ, ફોરવર્ડિંગ અને ટ્રાન્સપોર્ટેશનમાં જે આપણને હેલ્પ સપોર્ટ કરે છે, એ બધા પણ આપણને ઉધારીમાં સાચવે છે. બેન્કિંગ અને ગવર્નમેન્ટ તરફથી પણ આપણને ફાઇનાન્શિયલી શું મળે છે? સપોર્ટ મળે છે. કારણ કે આપણે એક્સપોર્ટર છીએ, આપણે આપણી ઇકોનોમીના આર્મી ઓફિસર છીએ. કોણ છીએ? આપણે છીએ. તો આપણી ઇકોનોમી સ્ટ્રોંગલી બિહેવ કરી શકવાની છે. તો આપણી ગવર્નમેન્ટ અને આપણી બેંકો આપણને છે ને પ્રી શિપમેન્ટ અને પોસ્ટ શિપમેન્ટ, શિપમેન્ટ કરતા પહેલાનું અને શિપમેન્ટ કર્યા પછીનું એક્સપોર્ટ માટે શું આપે છે? ફાઇનાન્શિયલ સપોર્ટ, હેલ્પ આપે છે. તો ઇન્વેસ્ટમેન્ટ બિલકુલ જોઈતું નથી. ટેબલ ખુરશી બાકડા ઓફિસ, કંપનીના રજીસ્ટ્રેશનમાં પાન નંબર, જીએસટી નંબર, વેબસાઇટ, આઈસી જેવી રજીસ્ટ્રેશનો લઈ લો. બાકી બધું કેવું છે? બારોબાર છે. તો નો નીડ ટુ મોર એન્ડ મોર ઇન્વેસ્ટમેન્ટ. જ્યારે ડોમેસ્ટિકમાં ઉધારી આપવી છે તો બની શકશે કે રોકાણ થાય. અને રોકાણ એક વસ્તુ અલગ છે જે બિઝનેસની સાથે સંકળાયેલું છે, પાર્ટ ઓફ બિઝનેસ છે ને ઇન્વેસ્ટમેન્ટ. તો આપણી પાસે છે તો સારી વસ્તુ છે, નથી તો નથી, નહીં કરી શકીએ એવું કાંઈ છે નહીં. મેક શ્યોર. પછી આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે એક નાની અને છેલ્લી એવી સ્ટોરી ઉપર વાત કરીએ. 1.5 વર્ષથી લોકડાઉનોમાં, કોવિડોના નીતિ નિયમો અને ડરના કારણે આપણે બધા ફસાયેલા, સ્ટક થયેલા છીએ. અને નેક્સ્ટ સમર પર આપણે જઈએ છીએ, સપોઝ દીવ સાઈડ, આપણું પૂરું ગ્રુપ મજા કરે છે દરિયા કિનારામાં નાહીને આમ તેમ. આપણે બધાની લગેજ લઈને આટાફેરા કરીએ છીએ અને કોઈ અજનબીએ આપણને પૂછ્યું કે તમારું ગ્રુપ એન્જોય કરે છે અને આપ કેમ આટાફેરા કરો છો? અજાણ્યો હતો એટલે આપણો જવાબ શું હતો? પાણી ઠંડુ છે. બહાનું આપ્યું. થોડા આગળ ગયા, આપ બીજા ત્રીજા લોકોની સેલ્ફીઓ ખેંચો છો, એન્જોય કરી શકતા નથી. પાછા કોઈ અજનબીએ પૂછ્યું કે કેમ નથી નાવા પડ્યા તમે? એટલે આપણે બોલીએ છીએ રેતી વધારે છે. આ બધા તો મૂર્ખા છે, મારે કાંઈ રેતીમાં હેરાન થવું નથી. બીજો ત્રીજો ચોથો પાંચમો આપણે બહાનાઓ બદલશું. પાણી ખારું છે, રેતી છે, ઠંડુ છે, અથવા બોલશું આ બધું કિંમતી માલ સામાન હું સાચવું છું. બહાનાઓ આપો છો. ફાઇનલી તમારામાંથી કોઈએ પૂછ્યું
કે કેમ તમે બહાર હતા, એટલે કીધું સોરી યાર મને તરતા આવડતું નહોતું. હકીકત હતી એવી કે મને તરતા નહોતું આવડતું અને અજાણ્યા લોકોની સામે શું બોલતો હતો, બહાનાઓ, એક્સક્યુઝ કાઢતા હતા. તો આ બિઝનેસમાં પણ એવું જ કંઈક છે. આપણે છે ને આપણા સલાહકાર બદલવાની જરૂરિયાત છે. આપણે ચા પાણી વાળાને, પાન માવાની દુકાન વાળાને, ભેળ વાળાને, પાણીપુરી વાળાને, બુટીક વાળાને પૂછીએ છીએ આ ધંધો કરાય ભાઈ. એની 7 પેઢી સુધી કોઈને આ બિઝનેસ સાથે રિલેશન નથી. આપણે એને પૂછીએ આ બિઝનેસ કરાય, એટલે શું કહેશે, ઉભો રહે, એક મારો મિત્ર છે આ બિઝનેસ કરે છે, હું પૂછીને તને કહું. અને આપણે એની સલાહ ઉપર હાલી ગયા. તો જરૂર છે કોન્ફિડન્સની, સાચા નોલેજની, સાચા એટીટ્યુડની અને સાચી એવી તૈયારીઓની. એટલે આપણે પણ આ બિઝનેસની અંદર વેલ સેટ થઈ શકવાના છીએ. ક્યાંક ને ક્યાંક મોરબી વાળાઓના પ્રેમથી આપણે 85th બેચ સુધી પહોંચી શક્યા છીએ. આ પણ એક વસ્તુ બતાવે છે કે આ ફિલ્ડની શું રહેલી છે વધુ ને વધુ ઓપોર્ચ્યુનિટી. નહીતર એક મોટું ગામ છે, મને તો સિટી દેખાતું નથી, મોટું ગામ છે મોરબી, એટલે આપ બધા ક્યાંક ને ક્યાંક છે ને એકાબીજાની સાથે શું હશો, મ્યુચ્યુઅલ કનેક્શનમાં હસો ને હસો. ફેસબુકમાં પ્રોફાઇલ જોઈ લેવાની. તો એક ગામડું છે ને, અજનબી લોકો હોય ત્યાં શું કહી શકાય, સિટી બોલી શકાય. ગામડાઓથી તો બકવાસ છે જ. પછી ભલે 25-50 લાખના કે 1-2 કરોડના ફ્લેટ એપાર્ટમેન્ટમાં રહેતા હોય, ગાડી જાય છે ઘરમાં, પાર્કિંગમાં રહીએ છે નહીં ને, ગામડું જ કહેવાય. ગામડાઓમાં ગાડીઓ બહાર જ હોય. શોખ. આવડા મોટા ગામે આટલી સારી એવી ઓપોર્ચ્યુનિટી દેખાઈ છે આપણને, તો આ ફિલ્ડની અંદર કંઈક વસ્તુ, કંઈક સારી એવી તક રહેલી હશે. આ પાકી વાત છે. સો અમુક વસ્તુ જે છે એ તમારે જ કરવાની છે. સેલ્ફ પ્રેક્ટિસ, કન્ફ્યુઝનોનું સોલ્યુશન્સ, કન્ફ્યુઝનોમાં ને કન્ફ્યુઝનોમાં ઘરે પહોંચવાનું નહીં. સીટ છોડતા પહેલા જેટલા ડાઉટ્સ, ક્વેરીઝ, પ્રોબ્લેમ્સ, સવાલો છે એ અહીંયા જ શું કરીને જવાનું, મૂકીને જવાનું, ઘર સુધી લઈને જવાનું નહીં. શરમ સંકોચ જેવું કાંઈ રાખવાનું નથી થતું. શરમ રાખશો તો ડાઉટ્સ વધતા જશે, ડાઉટ્સ વધતા જશે તો કોન્ફિડન્સ અને મોરલ આપણો તૂટતો જશે. અને એક સમય એવું આવશે અઠવાડિયા 10 દિવસમાં જ, અરે યાર ઘણા બધા સવાલો છે, આ ફિલ્ડ તો બહુ બકવાસ છે. ના, એકદમ ઈઝી ફિલ્ડ છે, પણ કન્ફ્યુઝનોનો મારો ઘરે લઈને જવાનો. અમુક વસ્તુ જે છે એ આપણા બધાને ખબર જ હોય. એબ્સન્ટ નહીં રહેવાનું, લેટ નહીં રહેવાનું, પ્રોબ્લેમ્સ અહીંયા મૂકીને જવાના. બીજા દિવસે પાછું થોડું ઘણું રિપીટ અને રિવિઝન કરાવી લેવામાં આવશે, જેનાથી આપણું નોલેજ અને કોન્ફિડન્સ હંમેશા અપ સાઈડ જવાનું છે. આની ગેરંટી આપણે આવતા લેક્ચરથી ઓફિશિયલી 0 થી ચાલુ કરવાના છીએ અને 100 સુધી પહોંચવાના છીએ. જ્યાં સુધી કોન્ફિડન્સ ન આવી જાય ત્યાં સુધી આપણે એકાબીજા છૂટા પડવાના નથી. અને સેકન્ડ એન્ડ લાસ્ટ, આપ સૌની આજીવન માટે બિઝનેસની વેલિડિટી રહેવાની છે. એવું નહીં કે 85th બેચ પૂરી એટલે પૂરું. આપ 86 માં આવી શકો છો, 87th માં આવી શકો છો અને પર્સનલી પણ આવી શકો છો. વોટ્સએપના ગ્રુપથી લઈને, રૂબરૂથી લઈને ગમે ત્યારે આપ પ્રોબ્લેમના સોલ્યુશન કરી શકવાના છો. આપ બિઝનેસમેન પણ બની શકવાના છો, સર્વિસ પ્રોવાઇડર પણ બની શકવાના છો, અને જો આપને જોબ કરવી છે તો અમારા તરફથી જોબ પ્લેસમેન્ટ પણ પ્રોવાઇડ કરવામાં આવશે. ચાંદ સિતારાઓની કોઈ વાત છે નહીં. અમુક મહેનત તમારે પણ કરવાની છે. લેટ આવશો, એબ્સન્ટ આવશો, મને જરાય ગમશે નહીં. હું તો મારી રીતના ચાલુ કરી દેવાનો છું. જે લોકો આવ્યા છે એનું શું માંગે? આપ 10 જ મિનિટ લેટ આવો છો, પણ 15 લોકો છીએ તો 150 મિનિટ બગડી ને ક્યાંક ને ક્યાંક. મારો જે ટાર્ગેટ હોય, ટાસ્ક હોય કે ભાઈ મારે 7:30 વાગે આ ચેપ્ટર પૂરું કરવું છે, હું કરી ન શકું, એ બિલકુલ ગમતું નથી. સો બી ઓનેસ્ટ અને
વ્યવસ્થિતથી વ્યવસ્થિત આપ પણ થોડો સપોર્ટ કરશો અને બધાઓના સાથ સહકારથી ક્યાંક ને ક્યાંક હું કમાવાનો છું અને ભવિષ્યમાં આપને ક્યાંક કમાવાની ઓપોર્ચ્યુનિટી આપ કેચ કરી શકવાના છો. મારો બિઝનેસ છે પણ મને માખણ મારતા આવડશે નહીં, એટલે આશા અપેક્ષા રાખતા નહીં. હા, જે છે એ વાત કરતા મને ફાવશે, કારણ કે જો માખણ માર્યું હોત તો મારે સિટી બદલાવી નાખવું પડ્યું હોત, તો મારે પાછું બેક ટુ રાજકોટ જતું રહેવું પડે. અહીંયા છીએ એનો મતલબ કે માખણ નથી માર્યું, ટ્રાન્સપરન્ટ વાતો કરી છે, ચાંદ સિતારા વગરની વાસ્તવિકતાઓથી ભણેલા છીએ. બીજું કે લગભગ ચહેરાઓ એવા છે કે જેને ક્યાંક ને ક્યાંક પોતપોતાના સગા વાલાઓએ રેફરન્સ આપીને અહીંયા મોકલ્યા છે. મેં જાહેરાત તો કરતો નથી, 2-2.5 વર્ષથી હું જાહેરાત તો કરતો નથી, તો આપ બધા રેફરન્સથી આયા છો, તો આમને આમ વિના તકલીફે આપણે બધું પૂરું કરશું. જેવું તમારા રિલેટિવ્સની સાથે અનુભવો થયા છે એવા જ અનુભવ સારા તમારી સાથે થાય, આવી અપેક્ષાઓની સાથે. કઈ સવાલ જવાબ હોય તો કયો, કઈ સવાલ જવાબ હોય તો કયો પ્લીઝ. અને